સત્સંગની સેટઅપ બધું કરી દીધું છે. હે? ચાલુ કરીએ. હા હા. હા, તો આપ ત્રિમંત્ર બોલાવો. નરેશ કાકા, તમે ફોલો કરશો? ઓકે. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો હરિહંતાણમ, નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો પ્રિયાણમ, નમો ઉવઝાયાણમ, નમો વૃક્ષાય, નમો લોય સવ સાહુણમ, નમો લોહી સવ સાહમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સૌ પાવપણાસણો, સૌવપા વપણા, મંગલાણમ ચ સવ્વેસીમ, સૌવે સે, પડમમ હવૈ મંગલમ. વૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. નિજ સ્વભાવ સે સદગુરુ, નિજ સ્વભાવ સે સદગુરુ, લઘુ સર્વજ્ઞ હૈ. સર્વજ્ઞ. સૂક્ષ્મતમા સિદ્ધ પરમ ગુરુ, સૂક્ષ્મતમાસિદ્ધ પરમ ગુરુ, સત્યમ નિશ્ચય વંદ્ય હૈ. નિશ્ચય વંદે. તેત્રીસ કોટી દૈવગણ, કોટી દેવગણ, વિશ્વહિતાર્થે સ્વાગતમ. વિશ્વહિતાર્થે સ્વાગતમ. જગ કલ્યાણક યજ્ઞ મેં, જગ કલ્યાણક યજ્ઞ મંગલમય દ્યો આશીષમ. સિદ્ધ સ્વરૂપી મૂર્તમો, સિદ્ધ સ્વરૂપી મૂર્તમો, ગલતી ભૂલકો માફી દ્યો, ગલતી ભૂલકો માફી દો, વ્યવહારે સદબુદ્ધિ હો, વ્યવહારે સદબુદ્ધિ હો, નિશ્ચય મેં અભિવૃદ્ધિ દ્યો, નિશ્ચય મેં
વિવૃત્તિ જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ આનંદ જય સચ્ચિદાનંદ 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 જય પરસરામજી જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ પરેશાનંદજી. સચ્ચિદાનંદ અંકલ આંટી કોઈ પ્રશ્ન? આંટીને પ્રશ્ન છે? પરેશાનંદજી હે જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ બોલો. આપણે રોજ સવારે નક્કી કરીએ કે નિરંતર આખા દિવસ આ દાદાની આજ્ઞામાં જ રહેવું છે, તો હા. આપણે બહુ કાચા પડીએ છીએ. તો એનું શું કારણ? કેમ બહુ કાચા પડીએ? કાચા એટલા માટે પડો છો કે પછી તપાસ નથી કરતા, છોડી દો છો. છોડી ના દેવાય ને. હમ. તમે કામવાળી બાઈ ઘરમાં આવે તો આપણે કહ્યું કે કચરો વાળ્યો અંદરના રૂમ નો, તો કે હા વાળ્યો. તો પછી કે બીજું બધું તપાસ કરીએ કે ના કરીએ? કયો ખૂણો બાકી રાખ્યો છે? હા, તો એવું આપણે આજ્ઞાનું નક્કી કરીએ એટલે તપાસ કરવાની કે હવે આપણે આજ્ઞામાં રહ્યા કે નહીં. નક્કી તો કર્યું, પણ પછી 2 કલાક પછી જોવાનું કે આજ્ઞામાં રહ્યા કે ના રહ્યા. એ જ હવે બહુ ખેદ રહે કે હજી કેમ આટલા કાચા પડીએ છે. એટલા માટે કે એ બોલીને છટકી જાય છે કે હવે પતી ગયું મારું, એમ સમજે. બોલ્યા પછી તો વાવ્યું પણ વાવ્યા પછી ધ્યાન નથી આપતા કે હવે પાણી પાવું કે નહીં પાવું. એટલે પાણી પાવાનું ને કે નહીં પાવાનું, ખાવાનું ખ્યાલ આવે ને? એવી રીતે એટલે આજ્ઞાનું નક્કી કરીએ પાડવી છે, પણ પછી જોવાનું કે કેટલી પાડી. તમે ધ્યાન નહીં રાખવાનું. ધ્યાન રાખે એટલે પછી ઓટોમેટિક આવતું જાય ધીરે ધીરે. 2 કલાક પછી તપાસ કરવાની. 2 કલાક પછી તપાસ કરવાની કેટલી આજ્ઞામાં રહ્યા. તો કે નથી રહ્યા, ભૂલી ગયા. ચાલ કઈ વાંધો નહીં, જોવા માંડ હવે. શુદ્ધાત્મા જોવાની આજ્ઞા છે ને, એ થોડી વાર એમ ખ્યાલ આવે. શુદ્ધાત્મા જોવાની જે આજ્ઞા છે ને, એ આપણે થોડી વાર ખ્યાલમાં આવે કે આ જો આ ભાઈ આ લોકોને મળ્યા તો આપણે શુદ્ધાત્મા જોવાનું ચૂકી ગયા, તો દાદા માફી માંગે ને એમના શુદ્ધાત્મા જોઈએ, એ બધું ખ્યાલ આવે. પણ જે બીજું બધું વ્યવહારમાં આપણે ચૂકી જઈએ ને, એ નથી જલ્દી ખ્યાલ આવતો. વ્યવહારમાં ઇન્ટરેસ્ટ છે એટલે આજ્ઞામાં ઇન્ટરેસ્ટ નથી બેન. વ્યવહારમાં ઇન્ટરેસ્ટ છે. મસ્ત શાકભાજી ખાવામાં, બરાબર મસાલા વાળી શાકભાજી ખાવામાં બહુ ઇન્ટરેસ્ટ છે. એમાં આ નાખ્યું કે નહીં, અજમો નાખ્યો કે નહીં, આ નાખ્યું કે નહીં, એ બધી તપાસ કરે છે. આમાં આપણને ઇન્ટરેસ્ટ નથી. નહીં તો જે ઓલો વ્યવહાર છે તેવો આ વ્યવહાર છે. છોકરીને પરણાવી દો પછી આપણે તપાસ નથી રાખતા કે સુખી છે કે નહીં, એના માણસો કેવું કામ કરે છે, કેવું કામ નથી કરતા, એના ઘરમાં કેવી રીતના રાખે છે, કઈ રીતે રહે છે, આપણે ડિટેલ પૂછીએ છીએ એ લોકોને.
એવું આપણે આપણી તપાસ રાખવાની, એવું નહીં. છોકરીને પરણાવી દીધા પછી છોડી દો છો? ફોન કરો છો ને, ફોન કરીને પૂછો છો ને. ધીરે ધીરે બધી વાત કરશો. સાસુ શું કરે છે, સસરા શું કરે છે, તારી સાથે કેવી રીતે વાત કરે છે, તું શું કામ કરે છે, તું શું કામ તો તારો હસબન્ડ તને ફરવા લઈ જાય છે કે નહીં, બધું પૂછો છો. એવું આજ્ઞામાં પૂછવાનું કે તમે શું કરો છો, બોલો ને, તમને શેમાં ઇન્ટરેસ્ટ છે, આજ્ઞામાં ઇન્ટરેસ્ટ છે કે નહીં. આ તો બોલીને છૂટી જાવ છો તમે, ખરેખર તમને ઇન્ટરેસ્ટ નથી એનો મતલબ. ખ્યાલ આવ્યો? તપાસ કરવાની પોતાની જાતને. ચાલો કેટલું આજ્ઞામાં રહો છો, મને આજે રિપોર્ટ આપો તમારો. જો રિપોર્ટ માંગશો ને એક જ વખત તો ફફડી જશે, તરત સીધી થઈ જશે. આપણે એને કહેવું પડે, ચાલ ભાઈ, ખ્યાલ આવ્યો? રિપોર્ટ માંગવો પડે. રિપોર્ટ ના માંગીએ તો એ બધું ચાલે, ગાંઠે જ ના આપણને. ઘોડો ગમે તેટલો સારો હોય પણ એને નાળ ના નાખેલી હોય તો ઘોડો કામનો ખરો? તો આ નાળ નાખવી પડે આપણે, નાળ નાખવી પડે. નાળ ના નાખે તો પછી ના મજા આવે, કશું કામ ના થાય આપણું. નાળ નાખે એટલે આપણા પ્રમાણે ચાલે. પછી ફાઇલ નંબર 1. હા, નાળ નાખો, નાળ નાખો. બરોબર. 2-4 વાર આ લેસન 2-4 વાર કરવું. આખા દિવસમાં ઘણી વાર આ લેસન કરવું જોઈએ. હા, તો થાય પાકું. એ તો ઘણી વાર આવે તો સુપરફ્લુઅસલી તમે આપણે જોઈએ કે ભાઈ હવે રહ્યા, ઠીક છે, હવે કઈ વાંધો નહીં. ના રહ્યા તોય કશો વાંધો નહીં. એક દિવસ ખાવાનું ના આપો, જો પછી એની મેતે રહેતો થઈ જશે. નહીં તો નાવાનું ના આપો, ચાલો આજે નાવાનું નથી તારે, ચાલ જો. પછી ખાવાનું ના આપે, જો પછી શું થાય તે. નહીં તો કહેવાનું 8 કલાક સુધી તારે બોલવાનું નથી, જો પછી એની મેળે આજ્ઞામાં રહેતો થઈ જશે. નાનો છોકરો આપણું સાંભળતો ના હોય તો કઈ ને કઈ ઉપાય નહીં કરતા. એવું પ્રકૃતિ સાથે ઉપાય કરવા પડે આપણે કે કેમ નથી રહેતો ભાઈ, શું તકલીફ છે તને, વાતચીત કરીએ આપણે. અથવા તો 1-1 કલાક ચેતવીએ, ચાલ તો જોઈ કે નહીં, રિલેટિવ જોયું કે નહીં, આ શાકભાજી વાળો હજુ આવ્યો નથી, કેમ નથી આવ્યો, તો કે વ્યવસ્થિત નથી મોકલેલો ભાઈ. સારું, ત્યારે આજે સંભાવે નિકાલ કરો, કઠોળ રાંધી દો, ચાલો પતે. એટલે એ રીતના આજ્ઞાનો ઉપયોગ કરવાનો બધી જગ્યાએ. ના કરે તો એને કહેવાનું કેમ નથી કરતા, મસાલાનો ઉપયોગ કરો છો અને આજ્ઞાનો ઉપયોગ નહીં કરતા. મરચાનો ઉપયોગ કરો, મીઠાનો ઉપયોગ કરો છો, લોટનો ઉપયોગ કરો છો, કપડાનો ઉપયોગ કરો છો, સાબુનો ઉપયોગ કરો છો. સાબુ કરતા ઓછો ઉપયોગ આજ્ઞા માટે કરીએ છીએ આપણે. એક વસ્તુ નહીં ચાલે. હે? એમાં એક વસ્તુ ચલાવી નથી લેતા. હા, એમાં એક વસ્તુ ચલાવી નથી. આમાં હું કેમ ચલાવો છો તો પછી? ફૂટી જવાની કારણ કે પડેલી જ નથી, પડેલી નથી. ફૂટવા આવે તો પડેલી નથી. હા, સાચી વાત. દાદા ભગવાન કહે છે તમે અમારા શબ્દોની વેલ્યુ કરશો તો તમારું કામ થશે. તમે અમારા શબ્દોની વેલ્યુ જ નથી કરતા તો શું કરીએ? અમે શું કરીએ? અમે તો તમને મોક્ષે પહોંચાડવા માટેના શબ્દો આપી દીધા છે, પણ તમે અમારી શબ્દોની વેલ્યુ જ નથી કરતા. ખ્યાલ આવ્યો? તમે નરેશભાઈની વેલ્યુ ના કરો તો શું થાય? મજા આવે ને? નરેશભાઈની વેલ્યુ ના કરે તો આવું થાય. આ તો જ્ઞાનીના શબ્દોની વેલ્યુ તમે નથી કરતા. વિચાર કરો કે કેવો માલ હશે અંદરનો કે જ્ઞાનીના શબ્દોની વેલ્યુ નથી કરતો. કેવું હશે અંદર કે કોઈ રીતે ગાંઠે નહીં. જ્ઞાનીને તો કે કશું નહીં, કહેવા જ ક્યાં આવે છે, તો વળતાય નથી, કશું નહીં. એટલે એક સામાન્ય કામવાળી બનીને તો આપણે વળીએ જ, ભાઈ કેમ ના આવી તું, શું છે, આમ તેમ રિપોર્ટ લઈએ. આ તો રિપોર્ટ નહીં લેવાનો, પોતાની જાતને પૂછવાનું નહીં.
શું તકલીફ પડી ભાઈ તને કે તું આજ્ઞામાં નથી રહેતો? તારે શું કામ આવી પડ્યું છે? તે ખાધું કે નહીં? તો કે હા ખાધું તો બરાબર. શાંતિથી ખાધું કે ઉતાવળથી ખાધું? તો કે બહુ શાંતિથી ખાધું. તો પછી આજ્ઞામાં રહેતા તને શું તકલીફ પડે છે? અને આજ્ઞામાં રહેવા માટે કઈ સ્પેશિયલ ટાઈમ નથી કાઢવો પડતો. આ આજ્ઞા જ આ આજ્ઞા જ એવી એક વસ્તુ છે કે જેને પાડવા માટે સમય કાઢવો પડતો નથી. ને આ જગતની બધી જ વસ્તુ એવી છે કે એને કરવા માટે તમારે સમય કાઢવો પડે. બોલો, તમારે દરેક વ્યવહારમાં એ વણાઈ જાય. કેટલું મોટું કહેવાય, એવી આજ્ઞા આપી, એટલી ઈઝી આજ્ઞા આપી છે. ખાલી આપણે વણી લેવાનું છે, પણ વણતા પણ નથી. બોલો હવે આને તો શું કહેવાનું? હવે આ વાતચીતનો પ્રયોગ તો બિલકુલ થતો નથી. તો હું કામ થાય? એને ચરી ખાવા દે પછી શક્તિ આપો, શક્તિ આપો તમે. શક્તિ તો આપીને મારી શક્તિ ઓછી થઈ ગઈ તમને આપીને. કેટલી શક્તિ વર્ષોથી આપીએ છે. અમને પણ એ જ થાય. હા, પણ શક્તિ આપે છે, પણ તમે શક્તિ ખિસ્સામાં મૂકી દો છો, વાપરતા નથી. યુઝ તો કરો. શક્તિ તો ખૂબ છે, તમને આપેલી છે, બહુ આપેલી છે, પણ તિજોરીમાં મૂકી દીધું ભેગું કરીને. એને શું કરવાનું? હા, વાપરો એને, વાપરો. હા હા, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પરેશાનંદજી, જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ બોલો સાહેબ. મહાત્માઓને જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. પરેશાનંદજી, કોઈ પણ ક્રિયામાં ચિત્તની હાજરી એટલે ચિત્ત શુદ્ધિ થઈ. રાઈટ. અને ચિત્ત શુદ્ધિ થઈ એટલે મન વચન કાયાનો એકાત્મ યોગ થવા લાગે. થયો, બરોબર. તો હવે મારે એટલું સમજવું છે કે ચિત્ત શુદ્ધિ અને મન વચન કાયાનો એકાત્મ યોગ, આ બે વચ્ચેનું કનેક્શન સાયન્ટિફિક શું છે? અરે તમારી ચીજ શુદ્ધિ થઈ ગઈ એટલે આખું અંતસ્કરણ ત્યાં ચોંટી ગયું ને. બીજો વિચાર જ નથી આવતો, એટલે એક થઈ ગયા બધા અંદર. મન બુદ્ધિ નહીં તો ચિત્ત એક અહંકાર જગ્યાએ ચોંટે ના, એક જગ્યાએ ચોંટે ના. ટીવી જોતા જોતા પૈસાના વિચાર આવે, કાલે પેમેન્ટ ના લેવાનું છે. બરાબર બરાબર. હા, એટલે ભગવાને કીધેલું કે કોઈ પણ ક્રિયા કરે તો તારી તું ચિત્ત ત્યાં હાજર રાખજે, તને ખૂબ ફાયદો થશે, તારી શક્તિ ખૂબ વધશે. ભલે ને સાંસારિક કાર્ય કેમ ના હોય, ચિત્ત શુદ્ધિને કારણે કોઈ પણ સાંસારિક કાર્ય સારામાં સારી રીતે થાય. બરાબર છે, બરાબર છે. આ તો ચિત્ત હાજર ના હોવાને કારણે બધું બગડે છે. બરાબર છે. આપે જે કીધું ને, અંતસ્કરણ આખું ચોંટી જાય, બહુ સરસ વાત છે. આખું ચોંટી જાય એટલે એનું ફંક્શન એક જ જગ્યાએ પછી કામ કરે બધું. કોન્સન્ટ્રેટ થઈ જાય એક જ જગ્યાએ, કોન્સન્ટ્રેટ થઈ જાય. ચિત્ત એકાગ્ર થવું એટલે શું? તો કે ઓલો બિલોરી સૂર્યનારાયણ પ્રકાશ ને બિલોરી કોન્સન્ટ્રેટ નહીં કરતું, એના જેવું. હા, પેલું રૂ સળગાવે, રૂ સળગાવે અથવા કાગળ સળગાવે. તો એક બિલોરી કાચ ને ફોકસ થી જો આટલું સળગી જતું હોય તો ચિત્ત એકાગ્રતા છે તો સાહેબ તમારા કર્મ ભસ્મીભૂત થઈ જાય. વાહ, બહુ સરસ, અદભુત શક્તિ છે ચિત્તની. બરાબર છે. હા, અદભુત શક્તિ છે. અને ચિત્ત શુદ્ધિ થાય એટલે એટલો શુદ્ધાત્મા પ્રગટ થયો. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. ચિત્ત શબ્દ જ ચેતન પરથી આવ્યો છે સાહેબ. બરાબર છે, બરાબર છે. અને ચિત્ત પરથી ચારિત્ર આવ્યું. ચારિત્ર આવ્યું, બરાબર છે. બધું કનેક્ટેડ જ છે. એટલે શુદ્ધ ચિત્ત ચેતન અને અશુદ્ધ ચિત્ત સંસાર. એટલે આખું લિંકમાં જ છે, આખું. બરાબર છે, લિંક જ હોય, લિંક જ છે. બહુ સરસ, બહુ સરસ. એટલે આપે જે કીધું ને, ચિત્ત આખું અંતસ્કરણ ચોંટી જાય એક જગ્યાએ, આ વાક્ય બહુ ચોંટી જાય. ફરવા જાવ ને તો ચિત્ત ની હાજરી રાખો. પછી ફરતી વખતે ઘરની વાત નહીં કરવાની કે ઓલાય આમ કર્યું ને ઓલાય તેમ કર્યું. એટલે અદભુત તાકાત છે ચિત્તની, બહુ મોટી તાકાત છે ચિત્તની. એ જ ઐશ્વર્યપણું કહેવાય. વાહ વાહ, એ જ ઐશ્વર્ય છે. બહુ સરસ, બહુ સરસ. એ જ ઐશ્વર્ય છે ને એ જ ઐશ્વર્યથી મનુષ્યપણું ટકી રહે.
વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. જેટલું ચંચળતા ઊભી થાય એટલે એટલું ચિત્ત તમારું વિખેરાઈ વિખરાઈ ગયું. જાય, વિખરાઈ જાય, ઐશ્વર્ય વિખરાઈ જાય. અને હમ. ઐશ્વર્ય વિખરાઈ ગયું એટલે મનુષ્યપણું ગયું સાહેબ. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. બહુ મોટી કિંમત છે ચિત્તની, બહુ મોટી કિંમત છે. બહુ મોટી કિંમત. એટલે દાદા કીધું ને જમતી વખતે તું હાજર રાખજે. તો કે સાહેબ હમ, ફેક્ટરી પર જવાનો સમય થઈ ગયો છે, હું લેટ થઈ જઈશ. તો કે લેટ થઈ જઈશું, જો જોઈ લઈશું આપણે, એનાથી ખોટ જશે તે. અત્યારે તું વાહ જ્યાં છું ત્યાં તારી ચિત્ત હાજર રાખ. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. ગાડી ચલાવતી વખતે હું લેટ થઈ જઈશ, લેટ થઈ જઈશ, લેટ થઈ જઈશ, અને ફેક્ટરીમાં જ પહોંચી ગયો અને ગાડી ચલાવતો હોય તો કે ના, ગાડી હમ. શાંતિથી ચલાવ, ચિત્ત હાજર રાખીને ચલાવ. હમ. જોઈશું સાહેબ, જ્યારે પહોંચીશું ત્યારે. મને એક આવો પ્રશ્ન થતો હતો કે દાદા એમ કે ને કે 5 આજ્ઞા તમે પાળો એટલે તમારે મન વચન કાયાનો એકાત્મ યોગ ઉભો થાય છે એનાથી. હા હા હા, એ વસ્તુ આજે સમજાણી, આપે જે કીધું ને એના ઉપરથી મને સમજણ હા પડી. બહુ સરસ, હા બહુ સરસ. આજ્ઞા પાળવાથી આ જ વસ્તુ થાય છે. રિલેટિવ જો સમજાતું જાય અને રિયલ સમજાયું છે, પણ રિલેટિવ વધારે સમજાય એટલે રિયલ ની વેલ્યુ વધારે થાય. વેલ્યુ વધારે થાય. બરાબર. રિલેટિવ સમજાયું નથી માટે રિલેટિવ ની વેલ્યુ થાય છે વાહ વાહ, અને રિયલ ની વેલ્યુ થતું નથી. થતું નથી. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. નહીં તો રિયલ મળી છે તો ચીજ ચોંટી જ ગયેલું હોય, પણ હજુ વાહ વાહ, ચોટી રિલેટિવ જ ની જાય. વેલ્યુ છે, હા, ત્યાં નડે છે. ત્યાં બધું નડે છે. ત્યાંથી ભેગું કરવું પડશે બધું, કમાણી ના કરવી પડશે. એટલે એ આવશે પણ દાદા ભગવાન શું કહે છે, અનંત ચિત્ત માંથી અમે તમને અનેક ચિત્ત પર લઈ વાહ આવ્યા વાહ. છે. હવે હા. પુરુષાર્થ કરીને એક ચિત્ત પર આવી એક જજો. ચીજમાં. વાહ વાહ. ઘણું બધું મોટું એક કામ ચિત્ત થઈ એટલે ગયું, બહુ મોટું. શુદ્ધાત્મા. શુદ્ધાત્મા શુદ્ધાત્મા. વાહ સિવાય વાહ. કશું નહીં. હમ. એક ચિત્ત થઈ જાય, એક ચિત્ત થઈ જાય એટલે ભગવાન ખુલ્લા. અનંતમાંથી અનેક કરીને દાદા એ બહુ મોટું કામ કરી દીધું છે, બહુ મોટું કામ. મોટું ક્યારેય થાય એટલે નહીં. કલ્પનાની વાત બની શકે જ નહીં. બની શકે જ નહીં. ઇમ્પોસિબલ એ વસ્તુ છે. કોઈ બરાબર. કાળે બની શકે એવું છે જ નહીં. બની એવું શકે એ જ નહીં. દાદા ભગવાને કરી નાખ્યું, અનેક પર આવી દીધું. હવે સંભાવ હમ. નિકાલ કરતા જાઓ તેમ તેમ અનેકમાં ઓછું થતું જશે અને પછી સંખ્યાત થઈ જશે અને સંખ્યાત થઈ સંખ્યાતથી જાય. પછી એની વાહ, માટે બહુ. એક પર આવી જશે. એકદમ સહેલો માર્ગ આપી દીધો, એકદમ સહેલો. અરે બહુ સહેલો માર્ગ, વાત નહીં કરવાની સાહેબ. અદ્ભુત છે, અદ્ભુત ખીચડી કરતા સહેલો એટલે વાત ક્યાં ગઈ. છે. જેમ જેમ સમજાય ને એમ ખબર પડે છે કે બહુ સહેલું આપ્યું છે દાદા, બહુ સહેલું સહેલું આપ્યું છે. આપ્યું છે. કશું કરવાનું નથી, ખાલી વાતને સમજી લેવાની છે. રીતને સમજવાની છે. અદ્ભુત, અદ્ભુત. બહુ સરસ સાહેબ, બહુ સરસ. સાહેબ, એક બીજો પ્રશ્ન સચ્ચિદાનંદ. પૂછું છું. હા પૂછો એક પૂછો. હા બોલો. જ્ઞાન વિધિમાં એવું કહે છે કે દ્રવ્ય ગુણ પર્યાયથી હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું. આવું એક જ્ઞાન વિધિનું વાક્ય છે. હા પાછું એમ પણ કહીએ છીએ કે આત્માનું દ્રવ્ય બગડ્યું નથી, ગુણ પણ બગડ્યો નથી, ફક્ત પર્યાય વિભાવિક થયા છે, હા માન્યતા બગડી છે. હા એટલે હવે મને આ બેયનું થોડું કોન્ટ્રાવર્સી લાગે છે કે પેલા એવું કે છે કે દ્રવ્ય ગુણ પર્યાયથી હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું, હા અને પછી એમ કે છે કે પર્યાય બગડ્યા છે, વિભાવિક થયા છે, માન્યતા બગડી છે. એટલે આ ખરેખર હા બગાડો ક્યાં થયો છે, કઈ જગ્યાએ થયો છે આ બગાડો? નહીં એ દ્રવ્ય ગુણ પર્યાયથી હું સંપૂર્ણ શુદ્ધ છું એટલે શું કહે છે કે આ પર્યાયમાં હું ક્યાંય છું નહીં. એટલે બગડેલા દરેક પર્યાયમાં પોતે કરતાપણું રહ્યું નથી, એવું પોતે હું શુદ્ધ છું. બરાબર, બરાબર. એ તો એની શુદ્ધતા દર્શાવવા માટે કહે છે કે દ્રવ્ય ગુણ પર્યાયથી હું સંપૂર્ણ શુદ્ધ છું. બરાબર, સમજાણું. હવે હા. જે પર્યાય છે તો કે હવે તમને આજ્ઞા કેમ આપી તો કે તમારા પર્યાય શુદ્ધ કરવા માટે. બરાબર છે, દ્રવ્ય ને બરાબર ગુણ તો ચોખ્ખા ને ચોખ્ખા જ છે, તો કઈ બગડ્યા નથી, બદલાયા નથી. છે. તો કે આ બરાબર. પર્યાય શું તો કે ભાઈ હવે તમે આજ્ઞામાં રહો એટલે દરેક પર્યાયમાં એમ હતું કે હું પરેશ છું, તેના બદલે હું શુદ્ધાત્મા છું, એટલે ક્લિયર થઈ ગયું. બરાબર છે, બરાબર છે. દેણું ચૂકવવાની વાત છે, આ દેણું ચૂકવી દેવાનું છે. બરાબર છે. હા બીજું કઈ નથી. બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. અદ્ભુત, અદ્ભુત સાહેબ, અદ્ભુત. એટલે દાદા કીધું ને તમે છો નહીં આમાં ક્યાંય અને તમે હું કામ માથાકૂટ કરો છો. ખરેખર ક્યાંય બુદ્ધિ નથી એટલે તમે. શું?
બુદ્ધિ એટલે શું? તમે જ્યાં નથી ને ત્યાં માથાકૂટ કરે. વાહ 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 બુદ્ધિ બરાબર છે. એટલે દાદા કે અમે અભૂત થયા છે. અભૂત થઈ ગયા. વાહ વાહ બહુ સરસ બહુ સરસ. કારણ કે અભૂત એટલા માટે થયા કે જ્યાં માથાકૂટ કરવાનો કોઈ ફાયદો જ નથી, ફાયદો જ ત્યાં નથી. વાહ માથાકૂટ શું કામ કરવું? વાહ કોઈ ફાયદો જ નથી. કોઈ ફાયદો નથી, ઉલટું નુકસાન ને નુકસાન છે. અને હકીકતમાં કશું ત્યાં છે જ નહીં કાંઈ. અને પરદ્રવ્ય છે, નહીં પરદ્રવ્ય છે. બરાબર છે. મારું નથી. બરાબર છે. પછી હું શું, હું એની અંદર માથું મારું અને બુદ્ધિ લડાડું તો ઉપરથી વધારે ફસાવ, ચીકણું થાય વધારે. મૂર્ખાઈ એટલે કે કહેવાય. હું મૂર્ખાઈ અભૂત છું. હું વાહ વાહ અભૂત છું એટલે પારકામાં હાથ નાખતો નથી સાહેબ. આ વાત સમજાય એવી નથી માણસને. વાહ વાહ વાહ. અમે તો સાહેબ બુદ્ધિશાળી થઈ અને મૂર્ખ બનીએ છીએ. હા, બધા તમે નહીં, બધા સાહેબ, બધા મૂર્ખ બને ને. કારણ કે અત્યાર સુધી આને જ આરાધન કરેલું છે. હવે આ તો ભગવાનની વાત સમજાય ને તેમ તમને બહુ આનંદ આવે કે અભૂત છે એ કઈ રીતે પાછું. તો કે આમાં તું ગમે તેટલો હાથ નાખીશ પણ તારો હાથ કપાઈ જશે, પણ એ તો એની રીતે જ રહેવાનું. એમાં કાંઈ ફેરફાર થવાનો નથી. એ નહીં, એ વસ્તુ તું હાથ નાખવાની તારી સત્તા જ નથી. સત્તા જ નથી. અને તું માની લે છે મારી સત્તા છે એટલે હાથ નાખે છે, તે બુદ્ધિ થઈ. અને મારું કનેક્શન નથી એની સાથે કાંઈ. કોઈ નહીં. બરાબર છે. એટલે બહુ મસ્ત હોય. એટલે અભૂત છે કે દાદા કે અભૂત છે. શબ્દો બોલે ખરા પણ ચાલો સમજાય ને તો બહુ મજા પડી જાય એવી છે. આજે આટલો ફોડ પડ્યો, અભૂત શબ્દનો ફોડ બહુ મોટો પડી ગયો. બહુ મોટો. દાદા કે છે બહુ મોટો. દાદા હજારો વાર લાખો વાર બોલ્યા છે કે અમે અભૂત છીએ, અમે અભૂત છીએ. હા, પણ સમજાવજો ને અભૂત છે એટલે શું કહેવા માંગે છે. બુદ્ધિશાળી થઈને મૂર્ખા બનીએ છીએ. મોટામાં મોટી મૂર્ખાઈ કરીએ. મૂર્ખા કરે તો વાંધો નહીં, પણ ઉપરથી ખોટ ખાય. ખોટ ખાય છે. બરાબર છે. સુધરતું નથી, બગડે છે ઉલટું. બગડે છે અને પોતાનો આનંદ મળતો નથી. પોતાનો જે આનંદ છે એ મળતો. એ તો બધું ગયું. આ તો સુધરતું જ નથી એટલે વાત ક્યાં ગઈ? વાહ વાહ. સુધરતું જ નથી ગમે તેટલી મહેનત કરે તોય. દાદા ભગવાન કહે છે, એમનું એક વાક્ય છે કે તમે ગમે તેટલું કરવા જશો તો ઊંધું થશે અને તમે કરવાનું બંધ કરી દેશો તો ચતું થશે. એટલે કે અમે અભૂત છીએ. એટલે વિતરાગો આમ બેસી ગયા. આમાંથી નીકળી ગયા. એટલે વિતરાગો હાથ પગ વાળીને બેસી ગયા. હાથ પગ વાળીને બેસી ગયા. પણ એની ડેપ્થ પકડાવી જોઈએ. બહુ સાહેબ બહુ અદભુત વાત છે આ તો. બહુ ક્યાં કઈ જગ્યાએ હું ખોટ ખાઉં છું એ પકડાઈ ગયું આજે. બરાબર છે. પકડાય. આપણે તો કેટલું બધું વિચાર કરે આજે શું રાંધીશું, ક્યાં જઈશું, ગયા પછી શું કરીશું. અલા ત્યાં ગયા પછી શું થશે તો હું કામ માથાકૂટ કરે? ચાલવા માંડ, જવું હોય જા, ના જવું ના જા. બહુ કચકચ ના કરવાની હોય તારે. સામાન્ય ભાવે હોય કે ચાલો જઈશું તો જઈશું, ચાલો. બહુ ઉપયોગ બગાડી ગયા ને કાલે ગાર્ડન માં ગયા તો કે તળાવ જોઈશું, પણ તળાવ આવ્યું જ નહીં. તળાવ જોવા આવ્યો, તળાવ આવ્યું નહીં. એટલે કચકચ કર્યું તો મુશ્કેલી પડી જાય. બહુ મોટી ખોટ ખવાય જાય. ખોટ ખવડાવે રે નહીં. આ નિરાતે ઉલટું એટલું સરસ વિધિ થઈ, આરતી થઈ, એટલું ફાઇન થયું ને કે મજા પડી ગઈ. વાહ વાહ. એટલે આવું છે સાહેબ. બુદ્ધિ કેવી હેરાન કરે છે એ જો ખબર પડે ને તો કામ થઈ જાય. કામ થઈ જાય ના. એટલે શું થાય પછી બુદ્ધિની મદદ ના લો. બરાબર છે. એની જરૂર નથી. જરાય. બરાબર છે. ટ્યુબલાઇટ ચાલુ થઈ ગઈ તો હવે પછી નાનો 0 વોલ્ટ નો બલ્બ શું કામ ચાલુ કરવાનું સાહેબ? નહીં, જરાય નહીં. બરાબર છે. એવું હું કામ કરવાનું? મસ્ત ટ્યુબલાઇટ ચાલુ થઈ જાય. મજા કર ને ભાઈ તું. હવે ટ્યુબલાઇટમાં ટ્યુબલાઇટમાં કચરા કેટલા ફાઇન દેખાય ને 0 વોલ્ટમાં કચરા દેખાય ના. પાણી પડેલું હોય તો દેખાય ના. સ્લીપ થઈ જવાય, પડી જવાય, માર ખવાય. ને ટ્યુબલાઇટ તો જલસા એકદમ, બધું જ દેખાયા જ કરે. ઠોકર જ ના વાગે સાહેબ.
અને બુદ્ધિને જ મહત્વ આપીને જીવીએ છીએ, બુદ્ધિને જ મહત્વ આપીને જીવીએ છીએ. પણ એ ખબર નથી ને ખબર નથી. જીવને ખબર નથી, કરીએ શું? અને મારું સૌથી વધારે બગાડતી હોય તો બુદ્ધિ જ બગાડે છે. બગાડ બીજું કોણ બગાડનાર છે જ નહીં. છે જ નહીં કોઈ. કવિરાજે લખ્યું છે, વાર નથી કોઈ બગાડનારું, અંદર છે ક્લેશિત કશાય. વાહ વાહ. બહાર કોઈ નથી બગાડનારું, એ બુદ્ધિ જી. બુદ્ધિ બહુ બધા સરસ, આખા બહુ સરસ. કશાયને રિપ્રેઝન્ટ કરે. સાહેબ આ 15 મિનિટ મોડું થયું ને આજનો સત્સંગ ચાલુ થયો તો એ બુદ્ધિએ કેટલું હા. બધું બતાવ્યું કે લોકો ધ્યાન આપતા નથી ને આવું સરસ મજાનું હોય તો કામ ટાઈમે આવતા નથી, એટલું બધું મગજ બગડ્યું. પણ મેં કીધું શાંતિ રાખો અરે જરા, હમણાં વ્યવસ્થિત બધું શક્તિ છે ને સાહેબ, વ્યવસ્થિત શક્તિ કેટલું ફાઇન કામ કરે છે. એટલું કામ કરે છે, બહુ દેખાય આપણને. આપણે ફેલ થઈ ગયા એટલી તો ખબર પડી. હા પડી ફેલ એટલે 0. હા ના, 0 તો સારું કેવાય, માઇનસ માં કેવું. માઇનસ માં ગયું. સાચી વાત છે સાહેબ. ખરેખર એટલે આ તો સારું થયું, એક્ઝામ આવી ગઈ ને સહેજા આજે જ સહેજ આવી ગઈ. એક્ઝામ આવી ગઈ, લેવી ના પડી ને એક્ઝામમાં ફેલ થઈ ગયા. એટલે હવે કેવું સમજવાનું કે ઓ તમે વાતો બહુ મોટી કરો છો પણ કશું ઠેકાણું નથી તમારું ભાઈ. 10-15 મિનિટ 10-15 મિનિટ રાહ નથી જોવાતી. કોઈ છંછેડતું નથી ને છંછેડાઈ જઈએ છે, તો કોઈ છંછેડો તો શું દશા થાય. તો આવી બને બેયનું. ખરેખર બહુ બહુ ઓબ્ઝર્વેશન કરીએ ને તો બહુ જાણવાનું મળે, બહુ જાણવાનું. હા નહીં, પોતાનું ખબર પડે કે આપણે કેટલું ચૂકીએ છે, કેટલું ચૂકીએ છે. કેટલી મોટી ભૂલ થાય. સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. હાજી. જય સચ્ચિદાનંદ સાહેબ, બહુ સરસ, બહુ આનંદ આવ્યો સાહેબ, આજ બહુ આનંદ. સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પરેશાનંદજી. અમારા અક્ષયભાઈ બુદ્ધિનો બહુ ઉપયોગ કરે છે, એને છોડતો જ નથી 1 મિનિટ પણ. વાઈફને છોડી દે છે પણ બુદ્ધિને નહીં છોડતો. એને મેં કીધું થોડી પરેશાનંદજી વાર તો છોડ ભાઈ, થોડી વાર તો છોડ તો શાંતિ થાય. ઓલી ગોદા મારે તોય છોડતો નથી ને વાઈફ ગોદા મારે તો ગુસ્સે થઈ જાય. હા તો બોલો ગુસ્સે થઈ જાય. શું કરવાનું હવે? આટલો બધો પ્રેમ કેમ પછી છે સાહેબ બુદ્ધિ પ્રત્યે? હે, આટલો બધો પ્રેમ કેમ છે બુદ્ધિ પ્રત્યે? એનું કારણ શું? એને એવું લાગે છે કે મને રાઈટ ડાયરેક્શન બતાડે છે. એના ઠોકર વગર ખાય છે છતાં એવું, ઠોકર ખાય છે છતાં માને છે કે મને રાઈટ ડિરેક્શન છે. ખરેખર આ જ એટલે હાલત મેં છે. કીધું જરાક, મેં કીધું વાઈફ સાથે વધારે ફરતું તો બુદ્ધિ કઈક ઓછી થાય. પણ એને બુદ્ધિ નથી ઓછી કરવી, બુદ્ધિ સાથે રહે. વાઈફ કે તું બાજુ પર જા, તું શોપિંગ કર, હું તો બેઠો છું. આવું કરે મારો આડો. હવે શું કરવાનું એને? હા એ સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. પણ પરેશાનંદજી એ બી બુદ્ધિ જ દેખાડે છે ને કે આવું કર, એટલે શું મારી સાથે એટલે એ બુદ્ધિ જ દેખાડે છે ને કે આવું કર તો એટલે બુદ્ધિને મારી સાથે સાથે રાખે તો પછી એ જ બતાડે ને. એને જરાક સાઈડ પર કરે, વાઈફ નું સાંભળે તો પછી બુદ્ધિ કે સારું મારું નથી સાંભળતો, તો થોડી ઓલી રિસાય તો સારું પડે. તો એને રિસાવાનો ચાન્સ નથી આપતો, પણ ઉલટો એ વાઈફ થી જયારે રિસાઈ જાય છે. બોલ. એટલે એ જ્યારે રિસાય, બુદ્ધિ જ્યારે રિસાય ત્યારે જે વિચારો ને આમ ના સાચું ખોટું આમ અંદર જે ચાલ્યા કરે ધમસાણ, એ જ રિસાયું કહેવાય ને બુદ્ધિ. ત્યારે એ રિસાયું ના કહેવાય, એ વધારે વર્કઆઉટ થયું કહેવાય. રિસાયું એટલે ફંક્શન બંધ થઈ ગયું, એટલે આનંદ આવવાની શરૂઆત થઈ જાય. વાહ વાહ. આપણને ઊંધું સમજાય છે. અંદર મગજમાં તોફાન ચાલતો એનો મતલબ બુદ્ધિ બહુ ચાલે છે, આને કેમ આવું કર્યું સમજતા નથી, આમ છે તેમ છે.
તો બુદ્ધિ રિસાઈ નથી, ઉલટી બુદ્ધિએ એટેક કર્યો તારી ઉપર. જેમ પાકિસ્તાન આપણા બોર્ડર પર એટેક કર્યા કરે, છમકલું કર્યા કરે, એવી રીતના બુદ્ધિ એટેક કરે બરાબર. અને તમને શાંત બેસવા દે નહીં. હમ. ગમે તેની સાથે વાતો કરો, બુદ્ધિ છોડે ના તમને. એટલે વાઈફ ની સાથે શું કામ બેસવાનું? તો કે એનું બુદ્ધિનું સાંભળે ને તો વાઈફ સાથે બને ના. એટલે વાઈફ સાથે બને ને તો બુદ્ધિ છોડવી પડે તો જ બને, નહીં તો બને નહીં. બરાબર છે. હા અને ખાલી હમણાં હું કામ માટે આવ્યો છું, એટલે અત્યારે છે ને બધા એમ્પ્લોઈઝ સાથે આખો દિવસ સવારથી સાંજ આખો દિવસ ખાવામાં બી એ લોકો સાથે, સાંજે ડિનરમાં બી એની સાથે, એટલે કોન્સ્ટન્ટલી બીજાની સાથે જ વાતચીતનો વ્યવહાર રહેતો હોય. તો જ્યારે બી બીજાની સાથે વાતચીતનો વ્યવહાર આખા દિવસનો રહ્યો ને, તો બુદ્ધિ કોન્સ્ટન્ટલી વાત ચાલતી હોય એ સિચ્યુએશનમાં હોય, પણ પાછળ બુદ્ધિ હંમેશા એનાલાઇઝ જ કરતી હોય. કેલ્ક્યુલેશન કરતી હોય. હા. કેલ્ક્યુલેશન કરતી હોય એટલે તારે એને બેસાડવા માટે કહેવાનું, આપણે અભેદ થઈ જાઓ. હમ. આ ભેદ રાખીને વાત ના કરીશ, નહીં તો નુકસાન થશે. બુદ્ધિ ભેદ પાડ્યા વગર રહે નહીં. ના રે. અને અભેદતાની વાત કરીએ ને તો ઓલો કન્વિન્સ થઈ જાય એની મેળે જ કે ના, મારા માટે વિચાર કરે પોઝિટિવલી. અભેદતામાં પોઝિટિવ આવે, ભેદમાં પોઝિટિવ ના આવે. પોઝિટિવ બતાડે પણ હોય નહીં પોઝિટિવ. હમ. કોણીએ ગોળ વળગાડા જેવું હોય. હા 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 હા. અને અભેદતામાં ભલે દેખાતું ના હોય પણ મીઠાશ આવે. હમ. કારણ કે એને એવું લાગે કે ના, બરાબર વાત કરે, પ્રેક્ટિકલ વાત કરે. બરાબર. ખ્યાલ આવ્યો? બહુ હા. મોટા મોટા કોર્પોરેટ ઓફિસમાં બુદ્ધિથી કામ કરતા હોય બધા. હા. એટલે બીજાને બાયપાસ કરવા માટે બધું એવા એવા પ્રપંચો રચે કે વાત નહીં કરવાની. હમ. બરાબર. એટલે એ બુદ્ધિ જ્યારે એ એનાલિસિસ કરતી હોય ત્યારે બુદ્ધિને કહેવાય કે ભાઈ તું સાઈડમાં બેસ. એટલે એક બે પ્રયોગ જે આજની જ વાત કરું છું, એક બે પ્રયોગ જે મૂક્યા. એક પહેલું તો શુદ્ધાત્મા જુઓ એમાં. પછી ઘણીવાર છે ને ચાલુ વાતચીત હોય ને પણ એમાં ચિત્ત હાજર જ ના હોય, કશે ના હોય, ગતું બરોબર છે. એનાલિસિસમાં ગતું રહ્યું હોય અને એ એ ચિત્ત તો એટલા હાજર. માટે જાય કે જે વાતચીત કરે તેની વેલ્યુ નથી ને ઓલું જે વેલ્યુ છે તેના માટે ચાલ્યું જાય, થિંકિંગ કરે હમ. આનું કેવી રીતના હા ઉકેલ લાવીશું. હા. હું શું વાત કરું, કેવી રીતે વાત મૂકું, શું નેક્સ્ટ વાત કરીશું, એમ જ ચાલ કરતું હોય. એટલે એનો વિચાર નથી કરવાનો, એ જ કહેવા માંગે. અભેદતા પ્રિન્સિપલ મૂકી દો અભેદતાનો, એટલે હમ. તમારે બટ નેચરલ બધું સિસ્ટમ આખી સેટઅપ સરસ થઈ જાય. બરાબર. ને ઓલામાં વિચાર કેમ કરવું પડે છે? તો કે ઓલો આપણી પર ચડી ના બેસે ને હું એની પર ચડી બેસું હમ. ને મારું ધાર્યું થાય. એટલે બરાબર. શાંતિ ના થાય. તમારી મીટિંગ થાય પણ શાંતિ ના થાય. ના થાય. ને અભેદતાની અંદર શાંતિ થવા માટે મીટિંગનો એન્ડ આવી જાય. બરાબર. કારણ કે ભેદની અંદર શું કહે છે કે મારું કશું જવું ના જોઈએ ને તમે મારા માટે કામ કરો, પણ એવું કામ કરો કે તમને હું 10% આપું ને 90% હું લઉં. હવે અભેદતાની અંદર શું કહે છે કે તારા હિસાબ પ્રમાણે આવશે, તું માથાકૂટ ના કરીશ બહુ. હમ. પણ એ બુદ્ધિ પાછી છે ને હિસાબ પ્રમાણે આવશે એ એક્સેપ્ટ નહીં કરવા દેતી. બુદ્ધિ એવું તે તો ના દેખાડતી. કરવા દે ને, એને આદત પડી ગઈ છે ને. હમ. એટલે તો એ એક્સેપ્ટ ના કરે. એટલે તો દાદા સેન્ટેન્સ મૂક્યા, સંડાસ જવાની કોઈને શક્તિ નથી, વર્ષમાં આટલા જ પૈસા આવવાના છે, તું ચોરી કર, ના ચોરી કર, દાન કર, ગમે તે કર, આટલા પૈસા આવશે તારી પાસે. કોન્ટ્રાક્ટ છે. બરાબર. અમુક જગ્યાએ છે ને અત્યારે ફેક્ટરીઓમાં કોન્ટ્રાક્ટ આપી દે છે કે ભાઈ તમને 2 લાખ રૂપિયા આપીશું, આટલું પ્રોડક્શન તમારે અમને કાઢી આપવાનું. હમ. એવી રીતે તમારો કોન્ટ્રાક્ટ છે કે દર વર્ષે તમને આટલા રૂપિયા મળશે. પછી 1 મહિને ઓછા વધારે મળે ને 1 મહિને ઓછા મળે, એ વાત જુદી છે. બરાબર. તો આપણે બૂમાબૂમ કરે કે આમાં વધારે મળ્યા તો હવે કેમ ઓછા મળ્યા. ના કરાય ભાઈ. જે આવ્યું તે સાચું. 6 મહિના પછી વધારે આવવાના તેને કોને ખબર?
એ ખબર છે તને? ના. એ તો ખબર નથી. એટલે આવું છે. એટલે બધી વાતો, બધી રમત આખી બુદ્ધિની છે. આખો વ્યવહાર ચાલે છે બુદ્ધિના આધારે. વ્યવહારનો એન્ડ ક્યારે આવે? બુદ્ધિ બંધ થાય તો વ્યવહારનો એન્ડ આવી જાય. બધા ફટાફટ સોલ્યુશન આવવા માંડે ને ઉકેલ આવવા માંડે. બરાબર. પણ આમ મૂળમાં પરેશાનજી આમ એવું આવે છે કે અક્ષયને કંઈક એની સ્પેશિયાલિટી કાં તો અક્ષયને સારો દેખાડ પ્રોજેક્ટ જે સારો કરવાનો હોય છે ને એની પાછળ જ બહુ એફર્ટ ને બહુ આપણને એ તો માન કસાય છે ને, માન કસાય છે. માન કસાય પાછળ પડેલો છે. તો એને કહેવાનું કે તું ભલે આ સારો દેખાડવા જશે પણ કઈક એવું થશે ને તો એટલું જ ખરાબ પીવાનું આવશે. પછી બરાબર. તું જેટલું મીઠું ચાખું છું એટલું કડવું પીવાનું આવશે. એવું કહી દઈએ એટલે બેલેન્સ થઈ જાય. પછી એવું પકડે ના બહુ. બરાબર. કારણ કે વ્યવહારનો તો નિયમ જ છે, તમે મીઠું જેટલું ચાખો એટલું કડવું પીવાનું આવે, છૂટકો જ નહીં. કનેક્શન. દાદા ભગવાન કહે છે મીઠાઈ બીઠાઈ ખાઓ, આ બધું ખાઓ, કડવું ના પીવો, કારેલા ના પીવો, લીમડો ના પીવો તો મેલેરિયા થાય અને પછી તમને ઇન્જેક્શન આપે, કડવી દવાઓ આપે. ખ્યાલ હે? હલો? હા, ખ્યાલ આવ્યો. હા, એટલે હા, એ તો એ તો 100% પછી આવશે. હમણાં હા, મીઠું ચાખશો સંભળાય તો છે. પછી કડવું આવશે. એટલે એના કરતા અત્યારથી કાઢવાની થોડી પ્રેક્ટિસ કરવા માંડો ને બાપા. હું 3 દિવસથી કારેલા જ ખાઉં છું. ઓલા ભાઈને ખબર પડી કે કારેલા તમે 2 દિવસથી ખાઓ છો તો આજે નથી બનાવતા. અરે મેં કીધું તું બનાવ વાંધો નહીં. મારે જોવા તો દે કેટલા દિવસ ખવાય છે નોન સ્ટોપ. તો બનાવડાવ્યા. આજે પણ કારેલા જ ખાવાના. ખ્યાલ આવે ને? હા. અરે કડવું જરાક પીવાનું ને મજા આવે જરાક. પ્રકૃતિ તો શું સુવાડી, જેટલી સુવાડી બનાવો એવી સુવાડી થઈ જાય. હા. સુવાડી શું બનાવવાની એને જરાક તપ તો થા ભાઈ. મીઠું મીઠું ખાઈને હું આ તો બબાલ થઈ એટલે તો તબિયત બગડે જ બધી. પ્રકૃતિ તો આપણે કહીએ પ્રમાણે ચાલે. એને કઈ એવું નથી કે મારે આ પ્રમાણે કરવું છે. તમે કહો આમ તો આમ, તમે કહો આમ તો આમ. આપણે કહીએ કે હવે માન પાછળ હું દોડ કરે છે. માન પાસે તો કહે છે અપમાન થવાનું છે, એ વાત નક્કી સમજી લેજે. તને સહન થતું હોય તો વાંધો નથી. બરાબર. અને અપમાન આવે તો જરાક મજા આવે સાહેબ. ના મજા આવે? તેને ટાળવાનું કામ. કેટલી મસ્ત વસ્તુ છે. આ વર્લ્ડની બેસ્ટ વસ્તુ હોય તો અપમાન. બેસ્ટ વસ્તુ, બેસ્ટ. માન નહીં, અપમાન બેસ્ટ વસ્તુ. કેમ બેસ્ટ? તો કે અપમાન ભગવાનની પાસે બેસાડે આપણને અને માન છે ને ભગવાનથી દૂર લઈ જાય. જે અહંકારથી અનંત ભાવથી માર ખાતા આવ્યા છે તે અપમાન એ અહંકારને ઉડાડે, ઓગાડે. તો કેટલી બેસ્ટ વસ્તુ. અને એ પણ પાછી આપણાથી નહીં, બીજા કોઈ કરી આપે. આપણે તો કરી શકતા જ નથી. તો બીજા કોઈ કરી આપે છે, ખોટું શું છે? એટલે ભગવાને કીધું જે દિવસે તું, અમે નથી કહેતા કે તું દરરોજ માંગ અને આવું, પણ જે દિવસે આવે ને તે દિવસે તું એન્જોય કરજે. Celebrate yourself. Whenever you get insult or you are insulted, celebrate yourself. છેવટે કશું ના તો આજુબાજુ વાળાને આઈસ્ક્રીમ ખવડાવજે, તો બહાર ફરવા લેજે. ચાલો આજે બહાર ફરવા જઈએ, આજે તો લોટરી લાગી છે. બધા ખુશ થઈ જાય. સારી શેની લોટરી લાગી? આપણે જ જાણીએ કઈ લોટરી લાગી તે. ખ્યાલ ને? ઇઝ ધ બેસ્ટ ચીજ આખા વર્લ્ડમાં. દાદા ભગવાન છે કડવું હંમેશા હિતકર હોય. હંમેશા હિતકર હોય, ક્યારેય અહિતકર ના હોય. હવે એવી વસ્તુ મળતી જ નથી. આપણે એને એવોઇડ કરીએ છીએ. કેટલી બધી દુર્બુદ્ધિ કહેવાય, કેટલી બધી ફુલિશનેસ કહેવાય.
વાય યુ વોન્ટ ટુ એવોઇડ ઇટ? ડોન્ટ એવોઇડ. આવે છે તો આવવા દે, વાંધો નથી. હમ. એટલીસ્ટ કશું ના તો વેલકમ તો કરે ને. ચાલે ને, હળ તો ના કર. હળ શું કામ કરે છે ને? ના, એ એટલે એવું છે. દૂર જ ભાગ કરે છે ને, નથી તકલીફ જ. હા, માણસ થી દૂર નથી ભાગતો. ઇન્સલ્ટ ને કારણે માણસ થી દૂર ભાગે છે. બરાબર. કવિરાજે પદ લખ્યું છે, જગત ભોગવ તું કોઈ નથી, ફકત અપમાન ના ડરથી. બહુ મસ્ત છે પદ. બોલ બીજું. બસ આપ જે બુદ્ધિ પર તારે વાઈફ ને કેવું જરા 2-4 આપજે ને, વાંધો નહીં યાર, તારું વાગતું નથી બહુ, ચિંતા નહીં. એ ખુશ થઈ જશે. સાલું મને આપવાનું કીધું, સાલું. પછી ધીરે ધીરે કોઈ વખત 2-4 આપે તો કહેવાનું, જોજે તું આપે છે વાંધો નહીં, પછી લેવું પડશે. હા, જોજે, તૈયારી રાખજે. સારું સારું, ચાલ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. સુબીરજી, જય जय સચ્ચિદાનંદ. सच्चिदानंद परेशान जी। जय सच्चिदानंद સચ્ચિદાનંદ स्वामी સુબીરભાઈ બોલો. परेशान जी, अभी तक का भी आज का जो सत्संग था उसमें मैंने कुछ की पॉइंट्स नोट किया, तो अच्छा। एक एक करके मैं बोलूं। हाँ, तो हाँ, पहला बोलो, की बोलो। पॉइंट है जो आपने बोला जे दादा की 5 आज्ञा पालने में कोई टाइम नहीं लगता है, दूसरे सब हाँ। कुछ में टाइम लगता है। तो ये बहुत हाँ। अच्छा है, मतलब शॉर्ट एंड स्वीट। तो कोई इसमें बहाना नहीं चलेगा क्यों नहीं आज्ञा पाला है। जनरली वो हम लोग स्वतंत्र टाइम चीज का ही है, वजूहत स्वतंत्र है, स्वतंत्र हाँ, बनाने वाली चीज है। राइट राइट। हाँ हाँ, बोलो, आगे बोलो। हाँ। दूसरा, अभी जो चित्त की बात चल रहा था ना, चित्त की जो हाँ। हसमुख भाई के साथ बात चला था, तो इससे हाँ। ऐसा है कि मैं दूसरा आप तो पुत्र के कोई ने पूछा था, तो मैंने वो उसका देख रहा था सत्संग का रील, तो उसमें वो बोला जे मन बुद्धि चित्त अहंकार, इसमें से सबसे ज्यादा स्ट्रांग कौन सा है? तो वो आपका पुत्र ने जवाब दिया चित्त, जैसा आपने अभी जो एक्सप्लेन किया ना, चित्त के हिसाब से हाँ। और साथ और तीनों उसके साथ जोड़ जाता है। चित्त जिधर जोड़ जाओ। स्ट्रांग होएगा वो उसको वो मोल्ड कर सकता है। तो ये भी बहुत बराबर। आपने उसका खुलासा कर दिया। अभी थर्ड बराबर। जो अभी बुद्धि का चल रहा था, वो भी बुद्धि, हाँ। सॉरी मैंने एक दरवाजा बंद कर दिया। हाँ, बुद्धि का जो बात चल रहा था, जो अभी लाइव मेडिसिन हमारे लिए वाइफ है, जो अभी अक्षय भाई के साथ भी बात कर रहा था, तो उसके साथ हमारा बुद्धि चलता नहीं है। बाकी जगह पे हम चलाना जाता है, लेकिन इसके साथ चलाना चाहता है तो चलता नहीं है। तो वो भी एक बोलते हैं ना, एक नहीं, सॉल्वेंट है। उसके साथ तो बुद्धि आपकी बहुत कोशिश करते, लेकिन बुद्धि आपकी रास्ता नहीं निकाल सकती। हाँ हाँ, बहुत भारी चलाते हो आप, तो तो कोई भी वो एक जंजाल में फंसती नहीं है वो। राइट राइट राइट। तो ये इसको हाँ, बोलो बोलो। सॉल्वेंट बोल सकता है, इसको है? सॉल्वेंट बोल सकता है जो बुद्धि को, सॉल्वेंट जो इंग्लिश में बोलते हैं ना, सॉल्वेंट, उसको वो पिघल देता है हमारा बुद्धि को, वो वाइफ कुछ भी वो तो जगह बहुत चलाने अच्छी जाता चीज है है तो ना, वो अपने इसलिए तो को, बोलता हूँ, इसलिए बोलता हूँ वाइफ के साथ रहने का, बुद्धि के साथ नहीं रहने का। हाँ नहीं, ये तो हाँ। अनुभव में आता है, हाँ, अनुभव में आता है और बुद्धि के साथ वो। रहेगा तो वाइफ के साथ रहते हुए भी वाइफ के साथ नहीं रहोगे, और वाइफ के साथ रहोगे तो बुद्धि निकलेगी तो वाइफ भी खुश हो जाएगी, चल मेरे को थोड़ा टाइम देते हैं। राइट 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 राइट। मैं हाँ। थोड़ा सा शेयर करूं ये वाइफ के साथ की बुद्धि की बात जो से है ना, उसका थोड़ा शेयर हाँ। करूं हाँ। अनुभव की। हाँ, बोलो। अभी हाँ, अभी मैंने इस साल में मेरा वाइफ को 2 दफे ऑलरेडी 4 ड्रेस दिलाया, बराबर। एक क्या दफे दिलाया? वो ड्रेस ड्रेस पहनने का ड्रेस दिलाया? ड्रेस। मैं तो बोला सोने का हाँ हार दिलाया। नहीं, नहीं, नहीं।
तो वो 4 नया ड्रेस इस साल में 2 दफे ऑलरेडी ले चुका है। एक दफे कुछ हाँ भूटान जाने का था, उसके लिए ट्रैवल करने का था, उस टाइम में लिया। हाँ और फिर हाँ यूएसए जाने का था, उस टाइम पे लिया। अभी मैं यूएसए से आ हाँ गया और फिर से यूएसए जाने का है मेरे को 20 तारीख को। तो मेरा पीछे पड़ा, मेरे हाँ को चार चार ड्रेस लेने का। मैंने बोला तुम 2.5 महीने पहले तो 4 ड्रेस लिया, वो 4 ड्रेस क्या क्या हाँ किधर गया? हाँ मैंने तो देखा हाँ भी नहीं तुमको पहनते। मेरे तुम देखते हाँ नहीं हो मेरे को पहनने का, वो हाँ, कब बराबर पहनता है हूँ। ने। लेकिन मेरे को चाहिए चाहिए। हाँ मैं कितना भी अवॉइड करना चाहता हूँ, लेकिन अवॉइड नहीं होता है, मेरे को ले ही नहीं, जाना वो बुद्धि पड़ेगा, ऐसा तो हो गया। इसलिए बोलता हूँ वाइफ के साथ रहने का, बुद्धि चली जाएगी। राइट। तुम तो बुद्धि के अकाउंट से सब देखते हो, बुद्धि की नजर से देखते हो, चार दिलाया चार दिलाया, अभी वापस क्या चार करने का है। उसको बुद्धि कम है, उसको बुद्धि नहीं है, इसलिए अपने को उसके साथ रहने का। क्या दूसरा चार दिलाने का, तो आपकी बुद्धि बंद हो जाएगी। मेरे को आजकल में ही ले जाना पड़ेगा। हाँ ले जा, ऐसा आजकल हो नहीं, गया। तुरंत ले जाओ, चलो आज शाम को जाते हैं, सत्संग हो गया है, मस्त, चलो दिलाता हूँ मैं। राइट राइट राइट। आपको जो अच्छा, चाहिए ले लो, इसमें फर्स्ट क्लास। राइट। फिर धीरे से और बोलने का, इसमें भी धीरे से मैंने, बोलने का, चार ड्रेस हाँ दिलाने का, फिर धीरे से बोलने का। हाँ, अपना मन संतुष्ट कर दो अभी, ऐसा बोलने का धीरे से। ड्रेस राइट। आपको खींच जाता है, ऐसा तो नहीं होना चाहिए ना, ऐसा बोलने का धीरे से। हाँ हाँ हाँ, क्या बोलने का, ठीक है ठीक है। हाँ, क्या तो बोलने का। ये ड्रेस आप, दिलक ड्रेस आपको खींच जाता है, ड्रेस। ऐसा क्या करते हो। हाँ थोड़ा हाँ, स्ट्रांग तो हो जाओ। बराबर। कोई अपने को खींच जावे ऐसा थोड़ी होता है। राइट राइट राइट। निर्जीव निर्जीव चीज खींच जाती है तो चलेगा नहीं ना अपने को। नहीं नहीं, ये आप बहुत सरस आप बोला आपने। आप उसको खींचते नहीं हो, लेकिन उसको ड्रेस खींचता है। राइट राइट राइट। आ, दिलाओ और दिलाओ दिलाओ मेरे इसमें को। मैं घर पे आऊंगा तो मेरे को खाना तो खिलाएगी पापा की, चलो मेरा ड्रेस दिलाया था परेश भाई ने। बोलो बोलो मैंने भाई बोलो। दरवाजा उसके लिए बंद किया। मैंने अभी है। दरवाजा उसके लिए बंद किया, जी आपसे बात करूं, उसके उसके लिए मैंने दरवाजा बंद किया। बरोबर बरोबर। अच्छा। अच्छा, दूसरा इसके साथ जो बुद्धि का बात चल रहा था, उसको मैंने थोड़ा और एक्सटेंशन के लिए बोल रहा हूँ। जो हमारा जो नेक्स्ट जनरेशन है, जैसा हमारा लड़का लड़की जो भी है, उन लोगों को बुद्धि इतना ज्यादा, मतलब जो हमारा बुद्धि इतना अपने को परेशान करता है, उन लोगों को लेकिन उस हिसाब से बहुत मॉडरेट रहता है, नॉर्मल रहता है। वो ज्यादा वो सोचता इस, भी नहीं है इतना ज्यादा। वो इसलिए कि उनको लोभ कशाई कम है, डेवलप नहीं है वो। हाँ, राइट वो राइट। डेवलप नहीं है, डेवलप नहीं है उन लोग। तो ये क्या उम्र के साथ साथ वो डेवलप होएगा क्या, उन लोगों का नहीं, नेक्स्ट उम्र के जनरेशन साथ की बात होगा कि करें? नहीं होगा बात अलग है, आज की जनरेशन डेवलप नहीं है, कशाई में डेवलप नहीं है, ममता कम है। हाँ हाँ हाँ, आज की राइट जनरेशन को राइट राइट। ममता कम है, इसलिए बहुत पैसा आएगा, बाहर का सुख बहुत आएगा, अंदर का सुख नहीं आएगा। हाँ हाँ, बराबर बराबर। हाँ, तो डेवलप भी मैंने बहुत मेरा कम को, है। उन लोग ने तकलीफ देखी नहीं अपनी लाइफ में। राइट, उन लोगों को फ्रॉम बार्थ से सब कुछ मिल जाता है, मतलब मिल ऑटोमेटिक ही, जाए जैसा वो हमको वो हमको स्ट्रगल करके मिला है और उनको इजीली मिल जाता है, ऐसा हो वो लगता है मेरे पुण्य को। करके आए, पुण्य करके आए। बराबर बराबर। इसलिए चलने दो, चलने दो। हाँ, इसमें भी एक छोटी सी मेरे को बात अभी भी याद है। मेरा बेटी पहले, अभी तो वो बहुत बड़ी है। तो शुरुआत में जैसा उसका मम्मी ने उसको बोला, वाइफ ने उनको बोला, जे यार तू, हम लोग कितना मतलब परेशान होके हम लोग इतना तक आगे आया, हाँ, तो तू तो सब कुछ तेरे को मिल जाता था। तो उसने एक जवाब दिया था, वो बहुत मतलब इतना एक अच्छा लगा मेरे को अभी आज की तारीख में, दादा के ज्ञान के साथ से। तुम्हारा माँ बाप गरीब था, हमारा माँ बाप गरीब नहीं है। बोलो। माँ बाप यानी हमको ही क्या, नीचा माँ बाप कर, यानी क्या, माँ उनका बाप यानी क्या। पुण्य, नहीं, पुण्य माँ उनका। बाप यानी तुम्हारी एसेट, राइट। तुम्हारी एसेट। ख्याल में आया ना, खुद की एसेट है वो, माँ बाप खुद की एसेट है।
राइट। कितने पुण्य करे हमारा तब माँ बाप मिलते हैं, इतने अच्छे हम्म माँ बाप मिलने हैं, जो चाहिए वो दिलाते हैं, कितनी पुण्य है सब। मैं वही पुण्य की बात नहीं करना चाहता हूँ। जे वो लोग पुण्य लेके आए हैं, हम लोग पुण्य लेके नहीं आए, मैं अरे मेहनत वही की। बात कर रहा हूँ, मैं वही बात कर रहा हूँ, आज के बच्चों को माँ बाप राइट। भी बहुत अच्छे मिले हैं। ना तो ना, माँ ये बाप बराबर है वो आपने। बच्चों की एसेट है, एसेट। राइट राइट राइट। बहुत सेवा की है उन्होंने, इसलिए ऐसे माँ बाप मिले हैं, नहीं तो नहीं मिले। बराबर। आप अदर एंड से देखने की कोशिश करो। राइट राइट। नहीं, उन लोग पुण्यशाली हमारा से बहुत ज्यादा पुण्यशाली है, वो तो हाँ तो वो अनुभव होता है। तभी उसको ऐसे माँ बाप मिले ना। हाँ 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 हाँ। हाँ ये बोल रहा हूँ मैं। बराबर है। नहीं नहीं, बराबर है, सही है सही है। ख्याल में है वो ना। फील होता है। फील होता है, हम्म फील होता है। हम्म। तो ये लोग ज्यादा बुद्धि भी चलाता नहीं है, सब कुछ मिल जाता है, आसानी से मिल जाता है। उसको जरूर वो नहीं है, परेशानी भी जरूर कम। नहीं है। बुद्धि कब जरूर पड़ती है, जब अड़चन आती है तब जरूर पड़ती है। राइट 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 राइट। हाँ। आज की तारीख में मेरा एक्चुअली मैंने यूएसए से आया, फिर से जा रहा हूँ। तो उधर एक मेरा लड़का ने एक मकान लिया, मतलब उसके पास अपार्टमेंट था। अभी एक बांग्लोर लिया हुआ है, तो उधर मैं शिफ्ट करके आया, फिर से मैं जा रहा हूँ जो सेटल करने के लिए। वो भी एक पुण्यशाली की बात है, जहाँ हम जाते हैं हाँ उसको सेटल करने के लिए। तो वो भी एक उनका पुण्य पुण्य काम करते हैं। अच्छा, उसमें जो पहले वाला जो मकान था, मतलब अपार्टमेंट था, तो उसका तो उधर तो सब कुछ ईएमआई में ही चलता है, आपको भी मालूम है, लोन लेके चलता हाँ। है। तो वो उसका किराया भरता है, मतलब ईएमआई चलता है। तो मैं पीछे पड़ा हो जाता है, यार इसको भाड़े पे चढ़ा, भाड़े पे चढ़ा। नहीं तो तेरे को जो 3,500-4,000 जितना भी ईएमआई भरना पड़ता है वो मकान के पीछे, वो तो तेरे को इतना दिन तेरे को ऐसा ही बैठ के एक्स्ट्रा लगेगा। तो बरोबर। हम उसको एवरी 3-4 डेज में अपडेट लेना चाहता हूँ। लेकिन वो शांति से बोला, जब होएगा होएगा। मैं तो एजेंट लगा दिया, एजेंट का काम है, एजेंट करेगा, उसको भी पैसा चाहता है। मैं बोला ये एजेंट का काम है, लेकिन तेरे को भी तो पैसा मांगता है कि नहीं? तो उसका इतना इतना ज्यादा फिक्र नहीं है जो मेरे को फिक्र है। तो मैं खुद हंसता हूँ, चला किसके लिए आप मैंने चिंता कर रहा हूँ। आपका कशाई डेवलप्ड हो गया है, लोभ बड़ा हो गया है, उसका लोभ अभी हम्म। छोटा है, इसके लिए ऐसा होता है। बराबर है। ये बिल्कुल आप अनुभव एक में आ एक जाता है। आप एक एक दिन की कैलकुलेशन करोगे, एक एक घंटे की कैलकुलेशन करोगे, उसको ऐसी कैलकुलेशन आती ही नहीं है। बराबर। वो उसको शांति चाहिए, बोले ये कैलकुलेशन करके मेरे को परेशान नहीं होना है। ये आपको बराबर। कौन करवाता है, लोभ आपको परेशान करता है बहुत। बस बस मैं वही उठाने के लिए बात कर रहा हूँ, जो हमारा लोभ इतना हाँ ज्यादा दिखता है और सामने हाँ वाले को लोभ कितना कम है वो दिखता है पूरा। हाँ। वो इंडिया में रहने अनुभव से में लोभ आता है डेवलप अनुभव। होता है, अमेरिका में रहने से लोभ इतना डेवलप नहीं होता है। बराबर। और बहुत सावधानी से वो लोग चलता है, हमारा जैसा सोचता भी नहीं है, इतना प्लानिंग नहीं है, कुछ नहीं। हमको लगता है ये साला चलता है कैसे देश। हमको लगता है ऐसा चलता है कैसे देश। बरोबर लेकिन बरोबर। सब कुछ चल तो जा ही जाता है ना। चल जाते चल। बहुत सारे, बहुत सारे। हाँ। बहुत सारे। सच्चिदानंद। जय सच्चिद। सच्चिदानंद सच्चिदानंद। हल्का हो जाता है बात करने से। यस 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 यस। જય સચ્ચિદાનંદ. सच्चिदानंद भाई। જય જય સચ્ચિદાનંદ પ્રશાંતજી. જય સચ્ચિદાનંદ સુમિત્રાબેન. જય જયેશભાઈ. સચ્ચિદાનંદ અક્ષય. જય हाँ बोलो। સચ્ચિદાનંદ દર્શન. यस। હું એવું કહેતી હતી કે કોઈ વ્યવહારને કોઈ દિવસ ખસેડાય નહીં, અને हाँ કોઈ પણ સંજોગોમાં આપણે વ્યવહાર ખસેડીએ તો જ્ઞાન ખસી જાય. हाँ। તો મને એ સમજવું છે કે વ્યવહારને આપણે કેવી રીતે ખસેડીએ છીએ. એટલે તમારા ઘરે કોઈ આવવાનું હોય, કોઈ મહેમાન કહે કે અમે કાલે 5 જણને લઈને આવીએ છીએ, તો તમે કહી દો કે મારે તો હું બહાર જવાની છું, કાલે તમે નહીં આવતા, 2 દિવસ પછી આવજો, એ ખસેડો કહેવાય. એવું? તમારા હસબન્ડ કહે કે મારે આજે ભીંડા ખાવા છે, અને તમે કોઈ ભીંડા મળતા નથી, તમારે ભીંડા ના ખાવા હોય, એટલે તમે ખસેડો કહેવાય. પણ એ તો કપટ કહેવાય ને. એ પહેલા એક વખત ખસેડો, જે તે રીતે ભલે. એ હા, કપટ તો સ્ટાઇલ, ખસેડવાની સ્ટાઇલ છે. બરાબર.
પણ ખસેડો તો ખરો ને. હા હા બરાબર. તમે એટલે તમે તે એ વખતે કે શુદ્ધાત્મા એ કે પૌવા ખાવા છે તો કે તમે શું કરો, ચાલો આપણે કાલે ખાઈશું, આજે નથી ખાવા. ખસેડો તમે. બરાબર. એટલે જેમ છે એમ એમ એક્સેપ્ટ જ કરી લેવાનું. હા, એટલે એ ખસેડવાની પાછળ પોતાનો સ્વાર્થ રહેલો છે. પણ ખરેખર એવું હોય તો ચાલે ને, તો ખસેડો ના કહેવાય. પૌવા એ તો બનાય એવું કે તમારી અને નોર્મલી બહાનું જ કાઢે, કોઈના પ્રમાણે કોઈને કરવું ના હોય એટલે ખસેડ જ કરે. હા એને ખસેડ્યું કહેવાય. બરાબર. હા, નહીં તો એ તો એવું જ છે ને અમુક કે નિશ્ચય. હા અને બોલો. ખસેડવામાં તમારો નિશ્ચય જાય ને, નિશ્ચય ઉડી જાય. હા નિશ્ચય, હા ઉડી જાય. એમાં નહીં હમ રહ્યા ને શુદ્ધાત્મામાં. ઉપયોગ ના રહે. બરાબર. આ એક કેમ બાજુ એવું કે કરીને છે કે કેમ કરીને ખસેડવો એમાં ઉપયોગ ચાલ્યો જાય. બરાબર. એટલે શુદ્ધાત્મામાં નહીં. ના ફસી રેવાય જાય ને, જ્ઞાન. બરાબર. ખસેડવામાં ઇન્ટરેસ્ટ આવ્યો ને. હા હા હા. એટલે બીજી જ સાઈડ નો ઇન્ટરેસ્ટ. હા, બરાબર. હવે એક જગ્યા એવું કે છે કે નિશ્ચયને નિશ્ચયમાં રાખવાનો, વ્યવહારને વ્યવહારમાં રાખવાનો એ શુદ્ધ ઉપયોગ. પરંતુ હા, વ્યવહારને બરોબર. નિશ્ચયને તો બેવને લાગતું વળગતું જ નથી ને. લાગતું વળગતું નથી, પણ વ્યવહારને અત્યારે આપણે વ્યવહાર સ્વરૂપે નથી રાખી શકતા ને, એટલી સમજણ નથી ને. હા બરાબર. અત્યાર સુધી વ્યવહારમાં નિશ્ચય જ નાખેલો છે. બરાબર. એટલે હવે બધી જગ્યાએ વ્યવહારમાંથી નિશ્ચય કાઢતા જાઓ તેમ તેમ ઉકેલ આવતો જાય. બરાબર. કારણ કે બંને સરસ. જુદા છે, પણ જુદા અત્યાર સુધી તો ભેગા હતા ને. હા હા ભેગા હતા ને, હજુ અત્યાર ઘણી સુધી તો વાર થઈ વ્યવહારને જાય જ છે. સાચું માનતા હતા. હા હા એને ડ્રામાટિક નહોતો સમજાતો, હવે તો ડ્રામા સમજાયો બરાબર. અને પોતે કોણ છે એ હા હા સમજાયું. હા હા એટલે બે જુદા પડ્યા, તો કે હવે જુદા પડ્યા છે તો જુદું રાખજો હવે. બરાબર. સાચી એમ વાત. પણ જેમ સમજણ હા પડે તેમ રાખે ને. હા હા હા. વ્યવહારની સમજણ પડે, નિશ્ચયની સમજણ પડે એટલે પછી જુદું ધીરે ધીરે રાખે. રાતોરાત ના આવે બેન. હા બરાબર. સમજણ એની પાછળ, બધાની પાછળ સમજણ કામ કરે. હા સમજણ હોય તો જ એનો ઉપયોગ રહે. હા, ના એ રીતે ઓટોમેટિક ઉપયોગ થઈ જાય પછી. બરાબર. હા, વ્યવહારને વ્યવહાર રીતે રાખે અને નિશ્ચયમાં મજબૂત થઈ જાય. હા. એટલે વ્યવહાર તમારો પરફેક્ટ થયો તો નિશ્ચય બરાબર જ છે. હા, વ્યવહારમાં તમે જેટલા સુપરફ્લુઅસ રહ્યા, કેમ વ્યવહારમાં સુપરફ્લુઅસ રહ્યા, તો કે તમારા નિશ્ચયમાં ઇન્ટરેસ્ટ છે. બરાબર. અને સરસ. નિશ્ચય જ તમારું સ્વરૂપ છે. હા હા. એટલે કે પોતાના સ્વરૂપમાં ઇન્ટરેસ્ટ રાખો અને બીજાની અંદર સુપરફ્લુઅસ રહો. બરાબર. એવું કે છે, પણ એક્ઝેક્ટ. અત્યાર સુધી હા પારકી વસ્તુને આપણે વળગેલા એટલે એમાં હા સુપરફ્લુઅસ રહેવાતું નથી, એટલે વ્યવહાર નિશ્ચય જુદા રહેતા નથી. હા હા સાચી વાત. ખ્યાલ આવ્યો? હા હા બરાબર પરફેક્ટ. પરફેક્ટ. હા હા સરસ. લગ્નમાં મને જાઓ તમે, એ જ લગ્નમાં જાઓ ને હા તો હીલ હા વાળા ચપ્પલ પહેરો. અને પછી એ વાત હીલ ઓલું જે હોય ને, આપણે શું કહેવાય, હા મળતા ના એવી હોય ચપ્પલ હીલ વાળા, એટલે પછી તમે બીજા પહેરો. ખ્યાલ આવ્યો? બરાબર. હા હવે તો લગ્નમાં ઓલા ચપ્પલ પહેરવાના હતા અને ઓલા ચપ્પલ પહેર્યા એટલે વ્યવહાર ખસેડો તમે. બરાબર. ખ્યાલ આવ્યો? બરાબર. પણ એ મળ્યા ને ના હોય તો જ પેલા પહેરે, એવું કહો છો તમે? હે? મળ્યા ના હોય તો જ પેલા પહેરે, પણ તો પછી કઈથી ના ના ખસેડ્યો ના કહેવાય? ના, હોય હાજર હોય અને ઓલા પહેરે હા તો ખસેડ્યો. તો ખસેડો બરાબર. કહેવાય ને. હા હા ચોક્કસ. હાજર હોય તમારી પાસે અને તમે ખસેડો કે ના ના મારે તો આજે બૂટ જ પહેરવા છે. બરાબર. એટલે બધા કે આ બૂટ પહેરીને કેમ આવી તું? બધા કે વ્યવહાર ખસેડે એટલે તરત બધા હા આંગળી હા ચીંધે. હા જે જગ્યાએ જે પહેરવાનું હોય એ જ પહેરવું પડે. રાઈટ.
એટલે શ્રીમદ રાજચંદ્રે બરાબર કહ્યું જ્યાં જ્યાં જે વ્યવહાર છે ત્યાં ત્યાં તે આચરે તે આત્માર્થી જનતે. બહુ સરસ હા બરોબર. હા સરસ બહુ સરસ મને એ જ ઓકે. ખસેડ્યો કેવી રીતે ખસેડ્યો છે ને એ જ ખાસ તો સમજવું હતું કારણ અરે કે રાત સુમિત્રા દાડો ખસેડ ખસેડ જ કરીએ છે. હા હા એટલે જ ખીચડી ખાવાની હોય ને તો કે ઢોકળા બનાવી દો, ચાલ પતે નથી ખાવી ખીચડી, ઢોકળામાં ખાઈ લો ને હવે. એવું એ ખસેડે એવું કરે બધું. છે એટલે મેં કીધું આને વ્યવહાર ખસેડ્યો કહેવાય એટલે મારે ડિટેલમાં એવું સમજવું હતું એમ. જે દિવસે ઢોકળા ખાવાનું મન થાય ને કે ઢોકળા બનાવતો કે નહીં નહીં ઢોકળા ને આજે ખીચડી જ બનાવી દઉં છું. સાચી વાત ખ્યાલ આવ્યો? ઢોકળાનું ખીરું પડેલું હોય હા ને એટલે ખીચડી ના બનાવે હા, અને ઓલાને સાચી વાત વ્યવહારને છે ખસેડે. હા સાચી વાત આ તો સામાન્ય દાખલા આપું, બીજા બધું તો વ્યવહાર ખસેડવાની બધું બહુ વાતો છે. બરાબર બરોબર. હા હા જય હા જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પરેશાનંદજી. પ્રશ્નો તો પૂરા થયા છે. હે પ્રશ્નો પૂરા થયા છે. ઓકે. ટાઈમ થયો છે. પ્રશ્નો હે પ્રશ્નો આમ એનાલાઇઝ કરીએ ને તો પ્રશ્ન અટકતા નથી અક્ષયને, ચાલુ ને ચાલુ જ હોય છે પ્રશ્ન. હા કેમ કે જ્યારે એનાલિસિસ કરે છે ને અક્ષય ત્યારે હમ ઘણી વસ્તુ એને ખબર પડતી જ નથી કે આમ આ કેમ થાય છે, આ અંતસ્કરણમાં કેમ આવી રીતે ચાલે છે. એટલે એ પ્રશ્ન પ્રશ્ન એટલે એટલા માટે માણસને રહેતા હોય કે ધાર્યું કરવું હોય એટલે પ્રશ્ન રહેતા હોય, ધાર્યું કરવાનું ના રહ્યું તો પ્રશ્ન રહેતા જ નથી. પછી તમારે સંભાવ્ય નિકાલ કરવાનો રહ્યો. બરાબર. પણ વી વોન્ટ ટુ મેક ઓલ ધ સર્કમસ્ટાન્સીસ ઇન અવર ફેવર. એટલે પ્રશ્ન ઉભા રહ્યા કરે ને કેવી રીતે કરવાનું, શું કરવાનું, એટલે એનું બોધરેશન ને ટેન્શન બહુ રહ્યા કરે. હમ ખ્યાલ આવ્યો? ખ્યાલ આવ્યો ખ્યાલ આવ્યો. હવે પોતાની ભગવાન કે રીતે જે સંયોગ આવે છે એ તો તારા ડખાનું પરિણામ છે. માટે હવે એમાં વધારે ડખો ના કરીશ ને તો ઓર મુશ્કેલી પડશે. સંયોગ માત્ર જે આવી રહ્યા છે આપણી સામે એ આપણી ડખાનું પરિણામ છે. બરાબર. આપણે એટલે આપણા ઇન્વાઇટ કરેલા છે. હમ રાઈટ હવે કરેલા છે. ઇન્વાઇટ કરેલા હોય તો હવે સરસ રીતે નિકાલ કર પોઝિટિવલી. નેગેટિવ ભાગ જેટલો ના આવે એટલો બેસ્ટ. કારણ કે બુદ્ધિ નેગેટિવ કરે અને જ્ઞાન પોઝિટિવ કરે. બરોબર. બરાબર બરાબર. બોલ એટલે બીજું. બુદ્ધિ જે નેગેટિવ કરે છે ને ત્યારે હમ ગમતું નથી. એટલે આમ ત્યારે એવું થાય કે આ કેમ આ બુદ્ધિ આવું કર કરે છે આમ. ના એ તો એની કરે છે તો તારી સાઈન લે છે ને યાર, તારી પાસે સાઈન લીધી, પાવર ઓફ એટર્ની લીધેલો છે. તું સાઈન પાવર ઓફ એટર્ની ખેંચી લે એટલે ના કરે, પછી તને પૂછીને કરે. આ તો તે પાવર ઓફ એટર્ની આપી દીધી, તું તારે કામ કરીએ જ ચાલ, હું તને પૂછીશ નહીં. એવું થોડી હોય. પાવર ઓફ એટર્ની તરત થોડી અપાય. વાઇફને નહીં આપતો ને તું બુદ્ધિને આપી દઉં છું યાર. બરાબર. એના માટે તૃષ્ણાને પૂછજે પાવર ઓફ એટર્ની કોને આપવાની કે નહીં આપવાની, તો બરાબર તપાસ કરીને કહેશે. જલ્દી આપે ના એ પાવર ઓફ એટર્ની, જોજે. હા એનઓસી એ ના આપે જલ્દી, જોજે. એનઓસી ખબર છે ને? હા હા. એટલે બુદ્ધિથી હા સેપરેટ જ નહીં થયો ને હજી. એટલે કેવી હે રીતે બુદ્ધિ મારી જ છે એનાથી સેપરેટ જ નહીં થયો તો ત્યાર સુધી તો માર પડે એટલે ઓળખવું પડે ને, પેલા બુદ્ધિને ઓળખવી પડે. બરાબર પોતે શુદ્ધાત્મા થઈ અને બુદ્ધિને ઓળખે
અને પછી ઓળખ્યા પછી આપણી પર કેવી રીતના એટેક કરે છે, કેવી રીતે આપણી સાથે આપણને ફેરવે છે, ગોળ ગોળ ફેરવે છે, તે પહેલા જોવું પડે છે, જાણવું પડે, પછી એનાથી છૂટો થાય. નહીં તો કેવી રીતના છૂટો થાય? બરાબર. જાણવું તો પડે ને. જાણું. આ જમીનમાં હું ચાલતો હોઉં તો ત્યાં કીચડ છે કે નહીં મને ખબર ના પડે તો હું તો પગ મૂકી દેવાનો છું. હા. એટલે પહેલા જાણવું પડે અને પછી એનું કામ કરે. એટલે તમને શુદ્ધાત્મા આપ્યો એ બહુ કિંમત છે ને એની, કે શુદ્ધાત્માની દ્રષ્ટિથી તમે જાણી શકો વસ્તુને, શું ચાલી રહ્યું છે. એટલે ભગવાને કીધું ને પોતાની જાતને જાણવી એના જેવો પુરુષાર્થ કે નથી. ઓલ આન્સર્સ આર વિધિન યુ and you are finding somewhere else. That's not correct. ખ્યાલ આવ્યો? હા. હા. Where is the question? Within. Where is the answer? Within. And we are finding somewhere else, outside. That's not correct. That's not correct. બરોબર? હા. ઓકે. બોલ બીજું. બસ હમણાં એક પ્રશ્ન છે બીજો રેખાબેનનો મુંબઈથી, લઈએ. આપને કોણ છે? જય સચ્ચિદાનંદ રેખાબેન. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ અક્ષયભાઈ. જય સચ્ચિદાનંદ પરેશાનજી. હા તો રેખાબેન આવ્યા. મેં હમણાં જ ચાલુ કર્યું. બહુ સારી. તો વાંધો ને, આજે એન્ટીના બંધ છે એટલે બહુ સરસ છે. વેરી ગુડ. ચાલો. તમને તો જોઈને ખુશ મેં થઈ ગયો બંધ કરી હું આજે. દીધા. તમને જોઈને વેરી મેં ગુડ. બંધ બહુ કરી ખુશ થઈ ગયો, ખુશ થઈ ગયો. મારી આટલી વાત સાંભળી તમે. ના, મને હમણાં જ મેં ચાલુ કર્યું ને તમે જે જુદું રહેવાનું કહેતા હતા ને, એટલે હા. મને હમણાં છેલ્લા કેટલા વખતથી એટલે સમજો ને આ પર્યુષણ પછી એવું થઈ ગયું છે કે થોડું હા. આપણે કહીએ ને કે ફાઇલોને એટલી બધી ફાઇલો ઉપર ફાઇલો બધી આવ્યા કરે છે કે હા. એ બધી ફાઇલોમાંથી આમ આપણી પાસે એવો ટાઈમ જ નથી રહેતો કે આમ તમે પેલું અંદરનું જુઓ કે વિચાર કરો. એમ ખબર છે ખરું હું શુદ્ધાત્મા છું, જે કરે બધું રેખા કરે છે, એટલે હવે આપણને એમ લાગે છે કે હવે આ જે કરે બધું ફાઇલ કરે છે, રેખા કરે છે, રેખા કરે છે, એમ કરતા કરતા એવી રીતે છૂટું રહેવાય છે. પણ હવે હા, તો એની સારું આગળ ને, તો ખોટું શું હવે છે? આટલું બધું ફાઇલો હોય. હા, હમ. સવારની વિધિ થાય છે મોર્નિંગની, તો બહુ સરસ એટલું કહેવાય થાય ને, છે. બહુ ફાઇન કહેવાય. પણ હવે કેવું થાય એમ આખો દિવસ પેલું લપણ છપડમાં બધું બહુ જતો રહે. એ વખતે પછી પેલું એમાં હું શુદ્ધાત્મા છું એકવાર ધ્યાન રહે, પણ પછી પાછું જયારે તમે બધું કામ બધું કરતા હો, સમજો વાતો કરતા હો, કામ કરતા હો, કઈ પણ આમ પેલું આમ તેમ બધું, તો એ વખતે પછી ધ્યાન નથી રહેતું કે હું શુદ્ધાત્મા છું કરીને. પછી રાતે સાલું એમ થાય કે આ શું કર્યું આજે આખો દિવસ, અને એમ ટાઈમ ગમે છે ટાઈમ પાસ કરવાનો એવું થઈ ગયું છે હવે. એટલે આ ગમવું કેમ છે હજી? હવે સપોઝ લાઈક મૂવી જવું હોય કે ડ્રામામાં જવું હોય તો આમ 2-3 કલાક 4 કલાક એના બગાડવાના, જવા આવવાના, થોડું વહેલા જવાનું, ગોસિપ. આ બધું પાછું એવું નથી કે નથી ગમતું ને જબરદસ્તી. ગયા પછી એમ થાય આ સાલું નહોતું જોવું, પણ પહેલા તો એટલે ગમે જ છે કરીને ગમે રેખા છે. જાય છે. પછી એ બી ખબર છે કે રેખા જાય છે, આ મારું ન હોય. એવું નહીં બેન, એવું છે કે જે હજુ ગમે છે ને એટલો ભાગ કાચો ના કહેવાય. પણ કહેવાય, પણ હવે એને અણગમો કેવી રીતે કરવાનો જ ગમતા ને? અણગમો નથી કરવાનો, અણગમો નથી કરવાનો. એટલે આપણે એટલું મનાય ને કે ભાઈ હજુ કાચું છે, આટલું કાચું છે. હા તમને કોઈ કરોડ રૂપિયા આપતું હોય અને તમે કોઈ લાખ રૂપિયા આપતું હોય તો તમે ક્યાં જાઓ? કરોડ રૂપિયા આપવું હોય ત્યાં કરોડ રૂપિયા પાસે જાઓ ને. એટલે હવે તમે સિનેમા જોવા જાઓ ત્યાં લાખ રૂપિયા મળે છે અને તમારે ત્યાં શાંતિથી બેસીને તમે સામાયિક કરો કે તો શક્તિ માંગો તો કરોડ રૂપિયા મળે છે. પણ હવે એ ખ્યાલ નથી આવતો એટલે એ લાખ તો રૂપિયા પાસે તકલીફ છે જાઓ કે છો. આપણે કીધું અને મેં સાંભળ્યું, મને લાગે છે બી ખરું, પણ હવે એ પેલું અનુભવમાં પેલું લાખ રૂપિયા વાળું વધારે ગમે છે એવું થઈ ગયું છે ને. એટલે કઉ છું, એટલે કચાશ છે ને થોડીક, એટલે કચાશ છે. આવશે, ધીરે હા, ધીરે પણ હવે થશે. અત્યારે હવે ખટકો ખબર રહે છે બી ને, પડે ખટકો છે, રહે આ છે ને. ખબર બી પડે છે, પણ આજે ખબર પડી ને કાલે પછી એવું ને એવું મજાથી, એટલે ના આમ એનો પછી આમ ખટકો રહે મજાથી છે એવું ને. ને એવું. ના, હા, ખટકો રહે છે ને, ખટકો રહે છે ને. કોરે કારણ કે પેલો ટાઈમ બગડે છે. હા, રેખા પાસે ટાઈમ તું બગાડે છે રેખા, પણ પછી એમ થાય હા આટલું બધું આ બધું કેવી રીતે પતશે નહીં ટાઈમ બગાડું તો.
આ બધું કરવાનું જ છે ને અહીંયા જવાનું છે ને આ કરવાનું છે ને આટલું બધું ભેગું કર્યું છે બધું કરવાનું તો છે. કાંઈ એટલે કરવાનું પેલું નથી. વ્યવસ્થિત શક્તિ રેખાબેન ને ક્યાં લઈ જાય છે એ જોવાનું છે, અને રેખાબેન ને ક્યાં ક્યાં હજુ ઇન્ટરેસ્ટ આવે છે એ જોવાનું, જાણવાનું, એને કાઢવાનું નથી. એ તમારે વાત પિક્ચર તમારી જોવાનો સરસ છે. ઇન્ટરેસ્ટ હું તો હોય, હા, એ તમારી વાત મને બહુ ગમી, સરસ છે. પણ આમાં કેવું થાય, હવે મને હમણાં ડિસિઝન લેવાનું છે, મારે હમણાં બહાર જવાનું છે, ના જવાનું છે, તો ચાલો જવાનું, કારણ કે વ્યવસ્થિતમાં છે એટલે જ જવાનું આવ્યું છે ને, એટલે જાઓ તમે ના ફરો, પહેલેથી કારણ કે વ્યવસ્થિત ના વ્યવસ્થિતમાં બોલાય આવ્યું છે. હા, બેન, પહેલેથી ના બોલાય. નહીં તો એ વખતે શું ડિસિઝન લેવાનું, હું જઉં કે ના જઉં? કારણ કે જવાનું ડિસિઝન મારું છે, નહીં જવાનું પણ મારું છે, અને પણ આપણે મને જ જવું જોવાનું, છે. મારું ઈ શેમાં છે તે. પણ મને એ મને મને કોઈ ક્લબમાં લઈ જતું હોય તો પછી હા, મારે નક્કી કરવાનું, મારે ડિસિઝન નક્કી કોઈને પૂછવા જવાનું કે મારે ક્લબમાં જવું કે ના જવું. એ તો મને પણ ઇન્ટરેસ્ટ તકલીફ પડતો હોય એટલે હું જતો હોઉં. તો એ જ તો તકલીફ છે કે જવું બી છે, ત્યાં ગોસિપ કરવી છે, વાતો કરવી છે, બધાને મળવું છે. હા, તો પછી એ તો પછી કહેવાનું પોતાની ફાઇલ નંબર 1 ને કે હજુ 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 ભટકવું છે, વધારે ભટકવું છે, તું જા, વાંધો નહીં, પણ આ બરોબર નથી, આવું કહેવું પડે, વળવું પડે ફાઇલ નંબર 1 ને. એ પાછું પરેશાન જ કહેવાય બી જાય છે. હવે સપોઝ પરમ દિવસે કાલે ડ્રામામાં જતી, કેમ રેખા તને આમ સરસ તૈયાર થઈને ડ્રામામાં જવું છે, શું કામ છે તારું? તો ડ્રામા જોયેલા નથી, તું પોતે ડ્રામા એમ બધું થયું, તો પણ આખું કરી આવી. પાછું બીજા દિવસે શોમાં જવાનું હતું, એક મ્યુઝિક મોટ, તો પાછું તે તો કેમ પાછું શું જોવા જવું તને? હા, પાછલો એટલે કોર્સ છે ને જવાય બેન. બી છે, પછી પાછળથી રેખાને કહું છું બી કરી, પણ જવાય તો છે જ એમ. બેન, હું શું કહું છું, આપણે રોકવાનું નથી, પાછલો ફોર્સ એ લઈ જાય, આપણે ખટકો રાખવાનો, બસ, બીજું કઈ એ તો નથી રહે છે, માથાકૂટ. એ રહે છે, પણ એમાં પ્રોગ્રેસ ઓછો કહેવાય. ના, એ તો પ્રોગ્રેસ હોય તો પછી તમારે વળવું પડે, સિમ્પલ હા, વાત છે. પ્રોગ્રેસ જોઈતો હોય તો તમારે વળવું પડે ફાઇલ નંબર 1 ને, કે આ શું માંડ્યું છે તમે, આનાથી આ જોવા જશો તો તમારું મોહ વધશે કે ઘટશે, એમ કહેવાનું. અથવા તો એમાં ત્યાં જાઓ તો કે ચાલો હવે રિલેટિવ રિયલ જુઓ, બીજું તો શું, હવે આવી પૈડા છે તો ચાલે ને. અને એ તમે પણ ડ્રામામાં જોવાય છે. સુઈ કેટલી વાર ત્યાં જવું ને, એટલે રિલેટિવ પોઈન્ટ થી આ બધા ફ્રેન્ડ છે, રિયલ વ્યૂ પોઈન્ટ થી શુદ્ધાત્મા છે, રિયલ પોઈન્ટ થી આ ફ્રેન્ડ છે, એ પણ જોવાઈ જાય છે પાછું ઘણી વાર. બેન, આમાં એવું છે, પ્રકૃતિ એટલી બધી ચીટિંગ કરતી હોય કે આપણને આમાંય રાખે ને ઓલામાં ખેંચી જાય. હા, આ પ્રકૃતિ ચીટિંગ કરતી હોય, આપણને છેતરતી હોય, એમને એમ ના બનેલી હોય. પણ હવે આ તો આવું જ છે, અને પેલું જ્ઞાનનો ગમે છે પાછું પેલું, અહીંયા બી જવું છે મોક્ષે, અને ત્યાં ગમે છે પેલું જ. હવે શું એ કરું? તો બેવ બને ના ને બેન, બેવ બને ના. અહીંયા ગમે કે અહીંયા ગમે, બે માંથી એક જગ્યાએ ગમે, બેવ ગમે છે એનો મતલબ પોલ છે બધી, ખ્યાલ આવે ને. બંને બાજુ દૂધ ને દહીંમાં પગ રખાય. પણ હવે શું કરું? હવે હું એ હમણાં એ કન્ડિશનમાં છું, એમ કઉ છું. ના, તો એનો વાંધો નહીં. રેખાબેન કહેવાય, ચાલો પ્રતિક્રમણ તો કરો, હવે વાંધો નહીં, તમે જાઓ છો હવે, પણ પ્રતિક્રમણ તો કરો કે આ ના હો. જો આપણે તો ઉપયોગ હોય, આપણે જાગૃતિ રાખવાની હોય. આ બધું સુખ લઈને ઉધાર્યું લેશો તો પેમેન્ટ કરવાનું આવશે બેન. એવું થોડી થોડી વાતો કરવાની આપણે ફાઇલ નંબર 1 સાથે, ખ્યાલ આવે ને. પાછલું આટલું બધું દેવું લઈને આયા છે ને આપણે, કે પૂરું નથી થતું બેન. ખબર નહીં. આ દેવું પાછું બધું કહેવાય, એમ, આ દેવું કહેવાય, અને આ પાછું દેવું બધું એમ કહેવાય આપણે કહીએ ને કે કે પેલું બધું પોઝિટિવ ગમતું જ થાય છે પાછું. એવું નથી કે પેલું ક્યાંય અણગમો આવતો હોય, એવું નથી થતું એમ. એટલે કહું છું ને, ખટકો રાખતા તો શીખો, કશો વાંધો નહીં. તમે જાઓ તેનો બહુ વાંધો નથી, ખટકો ના રહે તેનો વાંધો છે. અચ્છા, ખટકો અંદરથી લાગવો એ પણ જરૂરી, એ પણ તો જરૂરી છે ને, એ પણ તો આવું ખટકો તો થાય છે, એ વાત પાકી પાછી. આ તો બહુ પછી થાય થઈ છે, ગયું ને બધું થયા ખટકો. પછી છેલ્લે ખટકો થાય, ત્યાં સુધી નહીં. જ્યારે થાય ત્યારે ખટકો થાય છે ને, તો એક દિવસે હા, છૂટશે. એ થાય છે, ખટકો થાય, એ દિવસે થાય, બીજે દિવસે બસ થાય. ભલે ખટકો કરીને પાછું તરત જ કરું, પણ ખટકો થાય છે. બસ, ખટકો થયો તો બહુ થઈ ગયું. ખટકો થશે ને તો છૂટશે. જે દિવસે તમને ખટકો બરાબર થશે, ખટકો થયા રાખે, એમ ભેગું થતું થતા પછી ધીરે છૂટી જાય, ખરી પડે.
એટલે આમાંય બધા કઈ ખટકો અંતરાય કરણ હોય એવું કઈ હોય? ના એ બધું છોડો ને, ખટકો ના રે એ ગુનો છે. અચ્છા. બસ ખટકો રાખજો. એટલે ટાઈમ બધો લપટ છપડમાં જ જતો રહે છે અને આ બધું ખાલી હા, આમ એટલે શુદ્ધાત્મા આપણે શુદ્ધાત્મા એવું રહે છે ખરું, શુદ્ધાત્મા છે, કોઈને વળતી હોવ તો એમ થાય કે એની અંદર શુદ્ધાત્મા છે, એની માફીએ માંગી લઉં, એ બધું ચાલ્યા કરે છે બાજુમાં. હા પણ આપણે પણ હજુ ગાઢ કરવાની જરૂર છે ને, કે દ્રઢ કરવાની જરૂર છે શુદ્ધાત્મા પદને. જેટલું શુદ્ધાત્મા પદ દ્રઢ થાય એટલો વ્યવહાર તમારો બદલાતો જાય. તો અને શુદ્ધાત્મા વ્યવહાર પર નથી દ્રઢ એટલું તો બદલાતો. આખો દિવસ અંદર રહ્યા તો કરે જ, બોલ્યા તો કરું છું એમ એમ. આખો દિવસ જરા પણ હા ફ્રી હોઉં ત્યારે હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું એમ જ કરું છું. હા, એ કરો, પણ એ પ્રકૃતિ પોતાનું કામ કરવા માટે શુદ્ધાત્મા બોલાવ્યા કરે અને કામ પોતાનું કરતું હોય, એવું બધું છે આ હા બધું. હા, બસ બસ એવું જ થાય છે. તો હવે શું કરું, એવું થાય છે તો. કઈ નહીં, એટલે ચીટિંગ કરે છે એટલે કહેવાનું, રેખા બહુ ચીટિંગ ના કરીશ, હવે બહુ થયું. હા, આ વિતરાગોને કેટલા ભવો, અનંત ભવોથી વિતરાગોની પાસે જઈને આયા, અને છતાં સીધા નથી રહ્યા, તો હવે તો સીધી થાય એવું કેવાનું ધીરે રહીને. એમાં હું હવે શું કામ છેતર છેતર કરે છે, આમે છે ને તેમે છે ને આમ છે. રક્ષણ કર્યા કરે પોતાનું, ભૂલ કરે હા, છતાં રક્ષણ કર્યા કરે, એને પોલ કહેવાય, ચીટિંગ કહેવાય. બરાબર, બરોબર. એકદમ બરાબર. ઓકે, સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ અક્ષયભાઈ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પરેશાનંદજી. જય. આપણે પ્રશ્નો પૂરા થયા છે, સમય બી થયો છે, આપણે પૂરું કરીએ. પરેશાનજી, આપ ત્રિમંત્ર બોલાવજો. રેખાબેન હે ફોન કર. આપણે સમય થયો છે અને પ્રશ્નો બી પૂરા થયા છે. ઓકે, વેરી ગુડ, વેરી ગુડ. ઓકે, ડન. આપ ત્રિમંત્ર બોલાવો, રેખાબેન આપ ઓકે, ફોલો કરજો. ઓકે. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિયંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો ઉવઝાયાણમ, નમો ઉવસયાણમ, નમો લોય સવ્વ સાહુણમ, નમો લોય સવ્વ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચ નમુકારો, સૌવ પાવપણાસણો, સવ્વ પાવપણાશણો, મંગલાણમ ચ સવ્વેસીમ, મંગલાનંચ સવ્વેસિં, પડમમ હવૈ મંગલમ. પરમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ.